જીભનો લવો નથી વળતો. આ આપણે આ ચરોતર બાજુના ચરોતર નહીં પણ આ ક્યાં પ્રદેશ છે એ ગમે હોય તો અળ ન બોલી શકે. થારી, કરશ્યો, ગોરો, થારી, કરશ્યો, ગોરો, ગોળો ન બોલી શકે, ગોરો. અને ક્યારેક ક્યારેક તો એવું કરી મૂકે તમે વાત મૂકી દો. એક જણો એને કહેતો હતો કે હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા. એને કેવું તું મળ્યા, પણ હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા, પછી હાલ્યો આવતો તો ત્યાં સામે તમારા ભાભી મર્યા. તમે અહીંયા ચોરે મને મળ્યા તો તમે મર્યા, તો મારે તો મેર મરી ગયો. કે કેટલાને માર્યા એને. એક ગ્રહસ્થ છે ને એની દીકરીને વાપરવા માટે રૂપિયા આપે, રૂપિયો 2 રૂપિયા એમ વાપરવા આપે. તો ઓલી છોકરી જઈને રામાયણમાં મૂકી આવે. રાતે રૂપિયો 2 રૂપિયા આપ્યા હોય ને રામાયણમાં મૂકી. હાલ એના બા બાપુજીએ પૂછ્યું કે તને રૂપિયા આપીએ છે તો તું બીજે ક્યાંય નથી મૂકતી, રામાયણમાં કેમ મૂક્યા છે? તો કે રાતે ચોર આવે તો ચોરી ન થાય ને. તો કે પણ ચોર તો બધે જ ચોરી જાય. તો કે ના બાપુજી, ના માં, સાંભળો, ચોર રામાયણ અડે નહીં, અને અડે તો પછી ચોર રે નહીં. કોઈ દિવસ ચોર રામાયણ ખોલે નહીં, ખોલે નહીં, રામાયણ કોઈ દિવસ ખોલે નહીં. અને જો એકવાર ખોલે તો ચોર ચોરી કરી શકે નહીં. ભગવદ્ ગીતા કિંચિત ધીતા, ગંગા જલ લવ કણિકા પીતા, સકૃત અપિયેન મુરારી સમર્ચા, તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. આગલા શ્લોક અને આ શ્લોક બંને બહુ જ મહત્વના. આ શ્લોકમાં શંકરાચાર્યજી એમ કહ્યું, અતિ અદ્ભુત વાત કરી છે. ભગવદ્ ગીતા કિંચિત ધીતા, શ્રીમદ ભગવદ્ ગીતાનું કિંચિત એટલે થોડું પણ, અધીતા એટલે અધ્યયન કર્યું છે. જેણે ભગવદ્ ગીતાનું કિંચિત થોડું પણ શ્રવણ, મનન, અધ્યયન, ચિંતન કર્યું છે. પછી બીજું કહ્યું, ગંગા જલ લવ કણિકા પીતા, જેણે ગંગાજળનું બિંદુ તો ઠીક, બિંદુની બિંદુડી, એક ગંગાજળનો કણ એનોય લવ, એટલું પણ જેણે ગંગાજળ પીધું છે જિંદગીમાં, અને જેણે સુકૃત અપી એકવાર પણ ભગવાનની મુરારીની સમ્યક અર્ચા એટલે પૂજા, એકવાર પણ જેણે ભગવાનની પૂજા કરી છે, શંકરાચાર્યજી કે યમદૂત શું એને હાથ અડાડી શકે છે? એની ચર્ચા કરી શકે? એનું નામ લઈ શકે? વિચાર કરો કેટલો મહિમા, ક્યાંય સાંભળીએ નહીં એવો અદ્ભુત. ગીતા, ગંગા અને ગોવિંદ ત્રણેયનો મહિમા શંકરાચાર્યજીએ અદ્ભુત કહ્યો છે. હદ કરીને એમ થોડું પણ જેણે એકવાર પણ જેણે થોડું પણ ભગવદ્ ગીતાનું અધ્યયન, મનન, ચિંતન કર્યું, ગંગાજળની એક નાનકડી બિંદુડી પીધી, એક કણ પીધો જિંદગીમાં એકવાર, અને એકવાર જેણે ભગવાનની પૂજા કરી, યમદૂત એની ચર્ચા કરી શકતા નથી, નામ ન લઈ શકે, અડી ના શકે. આ સંપદા ભારત વર્ષમાં છે, બીજે ક્યાંય નથી. બોલો, આ વસ્તુ ક્યાંય. મજાની વાત એ છે, આગલા શ્લોકમાં શું કહ્યું હતું
ગેયમ ગીતા નામ સહસ્ત્રમ, ત્યાં ગેય શબ્દ વાપર્યો હતો. ભગવદ્ ગીતાનું ગાન કરો. અહીંયા શું વાપર્યો શબ્દ? અધીતા, અધ્યયન કરવાની વાત. ઘણા ઓલી ગેયમની વાત આવે તો ત્યાંય પછી ખાલી ગાન કરવાથી શું થાય એ વક્તાને વિશ્વાસ નથી હોતો, વિદ્વાનોને વિશ્વાસ નથી હોતો કે ખાલી ગાન કરવાથી શું થાય. એમ ગાન તો બધાય કરે છે, પોપટ રતન. એટલે પછી ગેયમનો અર્થ કરવા જાય એ શ્લોકનો તોય પાછા ત્યાંય મનન, ચિંતન, અધ્યયન એવું બધું ગોઠવી જ દે. હજી સુધી એ ચોખ્ખું નથી જુદું પાડતા, પણ બે શબ્દો જુદા છે, બે શ્લોક જુદા છે. એટલે આપણે એ વખતે તમને તો યાદ જ છે કે ખાલી શાસ્ત્રો, ભગવદ્ ગીતા એવું જ નહીં, પણ રામાયણ હોય, ભાગવત હોય, વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, જે તે ગ્રંથો ભગવાનના ચરિત્રને કહેનારા, જ્ઞાનને કહેનારા, સ્વરૂપને કહેનારા, એનું ખાલી ગાન કરે. ગાન તો એના શું શું ફાયદા થાય છે એ આપણે વિસ્તારથી સાંભળ્યું છે આગલા શ્લોકમાં. ગાન કરે. સંસ્કૃતમાં હોય છે આ બધા શાસ્ત્રો આપણા. સવારના પહોરમાં ઉઠીને એનું ગાન થતું હોય. દામોદર સ્તોત્ર હોય, ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્ર હોય, શ્રી વાસુદેવ સ્તોત્ર હોય, જનમંગલ સ્તોત્ર હોય. આ બધા સંસ્કૃતના સ્તોત્ર સંસ્કૃતમાં ગવાતા હોય. કેટલું બધું મંગળ વાતાવરણ અને કેટલી પ્રાપ્તિ થતી હોય છે. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે. બે જણા બેઠા હતા એટલે એક જણો કે આ દેવતાઓ છે ને એ સંસ્કૃતમાં જ વાતચીત કરતા હોય છે, એટલે હવે મારે સંસ્કૃત ભાષા શીખવી છે. પેલો કે કાં? તો કે મરીને સ્વર્ગમાં જઈએ તો સંસ્કૃત આવડતું હોય તો દેવતાઓની સાથે વાતચીત કરી શકાય ને, સમજી શકાય. એટલે પણ પેલો કે તું નરકમાં જા તો મને અંગ્રેજી આવડે જ છે તો મને ક્યાં વાંધો જ છે. ભાષાનો પ્રભાવ છે. ગમે તેવી રીતે તમે અંગ્રેજી સવારમાં એના સ્તોત્ર સ્તુતિ હોય, પ્રાર્થના આવતી છે, બોલો, પણ એ સંસ્કૃતમાં જે ભગવાનને ખેંચે એ બીજી ભાષા ના ખેંચે. શાસ્ત્રો જીવે એટલે સંસ્કૃત થોડું ઘણું કમસે કમ ગાતા ગાતા, વાંચતા, બોલતા આવડવું જોઈએ. એના પોતાના સંપ્રદાયના જે સંસ્કૃત સ્તોત્ર સ્તુતિઓ હોય એ તો અવશ્ય આવડવી જોઈએ, અને એનું ગાન કરવું. ખાલી ગાન કરવાથી શું મળે એ આપણે તો સમજ્યા, આગળ સાંભળ્યું છે. અને અહીંયા હવે સાવધાનીથી શંકરાચાર્યજી આ શ્લોકમાં એમ કહે છે કે ભગવદ્ ગીતા કિંચિત દીતા. થોડું પણ જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, યમદૂત એને અડી શકે નહીં, નામ લઈ શકે. ગીતાનો, શાસ્ત્રોનો આટલો બધો મહિમા. પર્ટિક્યુલર ગીતાની વાત કરી છે એટલે ખાસ એ વાત તો આપણે લેવી જરૂરી જ છે. ગીતાનો મહિમા છે જ, એમાં કોઈ બે મત નથી. ભગવાન સ્વામિનારાયણને પણ ભગવદ્ ગીતા પ્રિય છે. વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, સર્વત્ર એમણે ભગવદ્ ગીતાને ખૂબ યાદ કર્યા છે. હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ વેદ છે. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ વૈદિક સાહિત્ય એટલું બધું વિશાળ છે અને એટલું બધું ગહન છે કે સામાન્ય જનતાને એનો પરિચય પણ નથી, વેદ ગ્રંથનું દર્શન પણ નથી. પછી આવે ઉપનિષદ. એ વેદાંત છે, વેદનો સાર છે. એમાં ઉપનિષદ વિશેષપણે 108 ઉપનિષદ ગણાય. એમાંય 11 ઉપનિષદ
11 ઉપનિષદ વધારે મુખ્ય ગણાય. ભાઈ એનો અભ્યાસ કાંઈ બધાને થઈ શકે છે? એક તો સંસ્કૃત ભાષા હોવી જોઈએ, ટ્રાન્સલેટેડ ગમે તેટલું વાંચો પણ એવો કાંઈ અર્ક પકડાય નહીં. આપણે વચનામૃતને પણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે તો ઘણા બધા ભાવ બદલી જાય છે. અને પાછી બુદ્ધિ જોઈએ. વેદ અને ઉપનિષદ સમજવામાં તો કેટલી પ્રખર બુદ્ધિ જોઈએ, સામાન્યનું કામ નથી. છતાં એક એક વાત સમજજો. પ્રખર બુદ્ધિ હોય, પ્રકાંડ વિદ્વાન હોય, વેદ ઉપનિષદ જીહવાગ્ર હોય, અડધી રાતમાં ભર ઊંઘમાંથી ઉઠાડો તોય પણ વેદની રૂચાઓ અને ઉપનિષદ કડકડાટ બોલીને અર્થ સહિત સમજાવી શકતો હોય એવો વિદ્વાન હોય તોય વાત સમજજો. તોય એમાં સાર વસ્તુ કેટલી છે એ ખોળીને બતાવવી કઠણમાં કઠણ છે. સાર એટલે ભાઈ માનવ જાતે આટલું કરવા જેવું છે, આટલું કરે એટલે નિશંક એનું કલ્યાણ થાય એવો એસેન્સ અર્ક ખેંચીને તમારી આગળ મૂકવો, સમાજની આગળ મૂકવો કે પોતાના માટે તારવી લેવો, એ વેદ સાહિત્ય કે ઉપનિષદમાંથી પણ અત્યંત કઠણ છે, પ્રકાંડ વિદ્વાનોને માટે પણ. બરાબર છે ને? ત્યારે એવું જ વૈદિક સાહિત્ય અને ઉપનિષદ સાહિત્ય એનો સાર કાઢીને કોઈ તમને આપે તો કેટલું સહેલું પડી જાય. અને વિદ્વાનો જેને હાથમાં ના આવે એને જ્યારે આવો એસેન્સ અર્ક સાર કાઢીને કોઈ આપે તો એ ખુશ થઈ જાય ને. આખા સાગર એમાંથી આપણને ગાગરમાં કાઢીને આપે, બસ આમાં આવી ગયું બધું. સરળ પણ થઈ ગયો અને રસ્તો પણ ક્લિયર થઈ ગયો. આપણે શબ્દ વાપરો શું? નિશંક કલ્યાણ થાય. કારણ કે વેદ અને ઉપનિષદમાંથી એવું પણ સમજાય કે કદાચ બીજે રસ્તે પણ ચડી જાય. કેવળ કોરા કર્મકાંડમાં જતો રહીએ તો ભારત વર્ષમાં એવું થયું ત્યારે એ પણ ભારરૂપ થયા હતા. સાર પકડવો કઠણ. તો વેદ ઉપનિષદ કલ્યાણકારી, એમાં કોઈ શંકા નહીં, પણ એનો સાર નિષ્કર્ષ કલ્યાણદાયી કાઢવો બહુ કઠણ. ત્યારે એ કલ્યાણદાયી એવો સાર કાઢી અને આપણી સામે મુકાયો, એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. આ એનો સાર. અને પાછો એ સાર તારવીને કહેનાર કોણ? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. હવે પછી શું? સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. સર્વ ઉપનિષદ છે એ ગાય છે, ગાયો છે. અને દોગ્ધા એટલે દોહન કરનાર. દોગ્ધા એટલે દો ગધા નહીં, દોગ્ધા એટલે દોહનાર. કોણ છે? ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. સર્વ વેદ ઉપનિષદ સાહિત્ય છે એ ગાય છે અને એમનો દોહન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જે દોહન કરી અને એ અમૃત જેવું દૂધ પીવડાયું અર્જુનને, એ સારનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. 18 અધ્યાય 700 શ્લોક. વેદ સાહિત્યનો કોઈ પાર નહીં, ઉપનિષદો પણ વિશાળ. એમાં 700 શ્લોકમાં 18 અધ્યાયમાં પાઠ કરો તો 2.5-3 કલાકમાં થઈ જાય. અને આટલો અનુપમ કલ્યાણદાયી સાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. બેશક એ તો समझ की बात है भाई, न समझे तो क्या समझे. જો કર્મ યોગની એટલે કે કર્મ કરવા વિશે વાત વેદ ઉપનિષદમાં કહેવાય જ છે, નથી કહેવાની એવું નથી. ઉપનિષદ હોય તો ઈશાવાસ્ય ઉપનિષદ હોય તો માનો કે એમાં તરત બીજા મંત્રમાં વાત આવે, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહા. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવો એવી ઈચ્છા કરો. 100 વર્ષ જીવવાનું બધા કહો છો પણ એમ નહીં. કેમ? કુર્વન્નેવેહ કર્માણી, કર્મ કરતા કરતા તમે 100 વર્ષ સુધી જીવો એવી ઈચ્છા કરો. કર્મનો મહિમા કયો?
કર્મ સભર 100 વર્ષની આયુનો મહિમા કયો ઉપનિષદે. એવી રીતે ઉપનિષદ વેદ સાહિત્યમાં કર્મની આખી વાત કહેલી જ છે. પણ હવે ગીતાની હથરોટી તમે જુઓ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કર્મ કરવા વિશે, કર્મ યોગ વિશે. કેવી સુંદર. અર્જુનજી જ્યારે એમ બોલ્યા કે પ્રભુ મારે લડવું નથી, મારે યુદ્ધ કરવું નથી, મારે સાધુ થઈ જવું છે, સંન્યાસી થઈ જવું છે, હું રીતસર એમ જ બોલે છે ને, મારે ભિક્ષા માગીને જીવન પૂરું કરી દઈશ, પણ મારે આ કંઈ પાપ કર્મ કરવા નથી, આમાં બહુ દોષ છે, એટલે મારે બધું છોડી દેવું છે. રણ મેદાન છોડવાની જ વાત છે ને. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન તું મને એ બતાવ કે એવું કયું કર્મ છે કે જેમાં દોષ થોડો ઘણો પણ ન હોય. કાંઈક ને કાંઈક દરેક કર્મમાં થોડો ઘણો દોષ છે જ એમ. એક હિંસારૂપી દોષ લ્યો તો એવું કયું કર્મ છે જેમાં હિંસા ન હોય? હોવાના જ થોડા ઘણા દોષ. એટલે શું છોડી દેવાનું બધું? ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, જો હથરોટી જોઈજો તમે. અને અર્જુન બે ટૂંક વાત કરે છે ભગવાન. અર્જુન કર્મ છોડવાની જે એ કોઈ વાત કરતો હોય કે મારે કર્મ છોડી દેવું છે, તો એના જેવો કોઈ મૂઢ નથી, દંભી નથી, પાખંડી નથી. કારણ કે એના જેવું કોઈ મોટું જૂઠ પણ નથી કે મારે કર્મ નથી કરવું એવું કહેનારો, મેં કર્મ છોડી દીધા છે. કારણ કે બહુ સરસ વાત, એક ક્ષણ માટે પણ કોઈ જીવ પ્રાણી માત્ર, મનુષ્ય નહીં, જીવ પ્રાણી માત્ર એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. હવે એ કર્મ છોડવાની વાત કરે એનાથી બીજો મૂઢ કોણ? અને તું એમ કહે છો કે મારે બધા છોડી, આ દોષયુક્ત કર્મ છોડી અને મારે સંન્યાસી થઈ જવું છે, તો તારા જેવો પણ કોઈ મૂઢ નથી. અર્જુન કર્મ છોડાતું જ નથી, કોઈ ન છોડી શકે. આ તારું શરીર છે ને અર્જુન, એ કંઈ કર્મ કર્યા વગર ટકતું નથી. સમજાવટ જુઓ તમે, સમજાય તો તમને આમ દીવા થઈ જાય એવી વાત છે કે આ તારું શરીર છે એ પણ કર્મ કર્યા વગર ટકતું નથી. અને તું એમ કે હું કર્મ છોડી દીધા છે. તમે ખાઓ એ કર્મ છે, પાણી પીઓ એ કર્મ છે, નથી? એ ભાઈ કેટલી હિંસાઓ છે ને બધા દોષ લાગેલા છે. બોલો, કેટલાય બેક્ટેરિયા હશે જ ખોરાકમાં, પાણીમાં. અને પાણી પીવું, ખાવું એ પણ એક કર્મ જ છે ને. કર્મ એટલે ક્રિયા કરવી. શ્વાસ લેવો કર્મ છે, ઊંઘી જવું એ પણ કર્મ છે, ઘોર સુષુપ્તિ કર્મ છે અર્જુન. અરે સ્વપ્ન જોવું એ પણ કર્મ છે અર્જુન. કોઈ કદાચ શરીરથી એમને મૂઢ થઈને બેસી જાય તો મનમાં ચિંતન કરશે, એ કર્મ છે. કર્મ છોડીને ક્યાં જવાના? છૂટે જ નહીં કર્મ. કર્મ વગર જીવન નથી. માટે અર્જુન સારી શ્રેષ્ઠ વાત એ છે, કર્મ છોડવાની વાત ન કરાય માય ફ્રેન્ડ. એમના તો સખા હતા ને બંને ન છોડવાની વાત ન કરાય. કર્મ કઈ રીતે કરવું એ તું શીખી લે. બસ કર્મ કરો, પણ કર્મ અને કર્મના ફળમાં આસક્તિ રહિત થઈને અર્જુન કર્મ કરો. બસ આ શ્રેષ્ઠ. જો બહુ ટૂંકમાં કહી દેશે ભગવાન, કર્મમાં પણ આસક્તિ નહીં. તમે વિચાર કર્યો કે મારે પેટ્રોલ પંપ નાખવો છે, મને સરકારીની ઇજાજત આપે, મંજૂરી આપે, પરમિશન આપે, પણ ન મળી, અને જો તમે દુઃખી થાવ તો એ કર્મની આસક્તિ થઈ. હતી ઈચ્છા, ધંધો થાય ન થાય તો ભગવાનની મરજી, તો એ અનાસક્ત છે. એટલે કર્મની પણ અનાસક્તિ અને પરિણામની પણ, ફળની પણ અનાસક્તિ. તમે ધાર્યું હોય કે પેટ્રોલ પંપ મળી ગયો, પણ તમે માન્યું હોય કે મહિને મને લાખનો પ્રોફિટ થવો જોઈએ, ન થાય, ખોટ જાય, કદાચ ગમે તે થાય, તો પણ રાજી. વધુ મળે તોય રાજી, ઓછું મળે તોય રાજી, ન મળે. એવી રીતે અનાસક્ત થઈને કર્મ અને કર્મના ફળમાં રહીને કર્મ કરવું અર્જુન, આ બાબત શીખવા જેવી છે. યોગ કર્મ શું કૌશલમ, કર્મ ચોંટે નહીં એવી રીતે કર્મ કરવું, એનું નામ જ યોગ છે. કેવી વાત! ખોળવા જાય સાર મળે, લ્યો ગોતો. ગમે એટલા
વૈદિક ઉપનિષદ સાહિત્ય ખોલી લ્યો, યોગ કર્મ શું કૌશલમ શબ્દ નહીં મળે. આ કાનજી મહારાજ લઈ આવ્યા. આ યોગ કર્મોમાં કુશળતા મેળવો કે તમને એ કોઈ જન્મ મરણના ચક્રમાં કે દોષમાં ક્યાંય તમને નાખે જ નહીં, એવી રીતે કર્મ કરો, અનાસક્ત થઈને કરો. વાત જોજો. છતાંય અર્જુન હું તને ઓપ્શન આપું, અથવા ન થઈ શકે આવી રીતે અનાસક્ત ભાવે કર્મ, બધાથી તો ન થાય, ન થઈ શકે અનાસક્ત ભાવે, તો કર્તવ્ય કર્મ કરો ને, બીજા રહેવા દો. તમારે ભાગે જે આવી પડેલું કર્મ છે, કર્તવ્ય છે, પિતાનું પિતા તરીકેનું, પુત્રનું પુત્ર તરીકેનું, સૈનિકનું સૈનિક તરીકેનું, શિક્ષકનું શિક્ષક તરીકેનું, ડોક્ટરનું ડોક્ટરનું તરીકેનું, જે કર્મ આવ્યું છે ભાગે પોતાને, કર્તવ્ય કર્મ. અને કર્તવ્ય કર્મ નિયતમ કર્મ કુરુ અર્જુન. તારા માટે નક્કી થયેલું કર્તવ્ય કર્મ કર. એ રાગ દ્વેષ રહિત કરવું એનું નામ જ કર્તવ્ય કર્મ નિભાવ્યું કહેવાય. નિયતમ કર્મ કુરુ કોણ છે? રાગ દ્વેષ નહીં. આપણા માટે જે સહજ આવી ગયું એમાં આપણી પસંદગી ન હોય, એટલે આસક્તિ ન હોય. આસક્તિ ન હોય તો પછી દ્વેષ ન રાખવો જોઈએ. હા, મને ક્યાં આવી પડ્યું, મારે તો કરવું નહોતું, તો કર્તવ્ય કર્મનો સ્વીકાર ન કર્યો. મારે તો સાધુ થઈ જવાની ઈચ્છા હતી, પણ મારા બાપાએ મને પરણાયો. હવે બોલવાનો અર્થ નથી. આવી ગયું છે, બસ હવે નિભાવવું જ કર્તવ્ય, રાગ દ્વેષ રહિત થઈને. તો એવી રીતે કર્તવ્ય સમજીને કર્મ કરો. છતાં એ કઠણ પડતું હોય તો ચાલો નેક્સ્ટ ઓપ્શન. તમે જે કર્મ કરો એને ભગવાનની પૂજા માનો. બોલો, ઓહ, આ ગીતા શું તમને વાત કરશે. જે કંઈ કર્મ કરો, જેવી રીતે કબીર સાહેબ પેલી ચાદરો વણતા કાપડની, બજારમાં, કાશીની બજારમાં વેચવા જતા, તો કોઈ પણ ગ્રાહક આવે એને કે બોલો રામ, કઈ લેવી છે, કેટલામાં પોસા છે, લ્યો રામ, આ ઓઢો રામ. મારા રામ જ ઓઢે છે, હું મારા બધા રામને માટે જ ચાદર બનાવું છું. રામ જ ગ્રાહક છે, બનાવનાર પણ રામ જ છે, પહેરનાર પણ રામ છે. એટલે જે કર્મ કરો ભગવાનની પૂજા માનીને કરો. ગ્રાહકમાં ભગવાન જુઓ, દર્દીમાં ભગવાન જુઓ, વિદ્યાર્થીમાં ભગવાન જુઓ, એની જ પૂજા કરીએ છીએ. તમારા જ બાળકને તમે દૂધ પીવડાવતા હો, પણ એમાં તમે કૃષ્ણનું દર્શન કરો, ઘનશ્યામનું દર્શન કરો. હું એને દૂધ પીવડાવું છું, વાત ફરી ગઈ ને, હું પૂજા કરું છું. મૂર્તિ આગળ બેસીએ ત્યારે જ હું દૂધપાન ઠાકોરજીને કરાવું છું એવું નહીં. અત્યારે હું અમને બાબાને દૂધ પીવડાવું છું, ઘનશ્યામ પ્રભુને જ પીવડાવું છું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત, એમાં બેસીને એ જ પીએ છીએ. આપણે કોઈ સાધુ સંતોને રસોઈ આપીએ છીએ, શું કામ? એમાં ભગવાન જમે છે એમ જ. તો આપણે એટલામાં પૂજાની ભાવના આવે છે, પણ જગતમાં ક્યાંય આવતી નથી, દુકાન ઉપર આવતી નથી. એટલા માટે આપણે ગળા કાપ બધાને છેતરીએ છીએ. જો કેટલું ઓછું થઈ જાય, પૂજા માનો તો કોણ છેતરે? ગ્રાહક આવે એમાં ભગવાન જોતો હોય, એની આગળ એમ 5 રૂપિયાની વસ્તુમાં એને 50 રૂપિયા કરશે, રાજી રાખશે. કેટલો ફરક પડી ગયો. એ કર્મ બંધન નહીં કરે. તો પૂજા માનીને કર્મ કરો અર્જુન. એ કઠણ પડતું હોય તો નેક્સ્ટ ઓપ્શન. તમને આ કઠણ પડતું હોય તો મામ અનુસ્વાર યુદ્ધ ચ. અર્જુન, જે કામ કરો મારું ભજન કરતા કરતા કરો. વિચારો શું ગીતા આપણને બતાવે. બસ હરે કૃષ્ણ રામ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જે કરો તે. ભણાવો તોય ભલે, ખેતીનું કામ કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે. આપણે પેલા કરિયાણાના વેપારી ગઢાળીના કે કોઈ શેઠની એની વાત છે ને, કે જે કોઈ આવે ગ્રાહક, આવો ગોળ લેવો છે બાપા, આવો જય સ્વામી, બેસો. ગોળ કેમ આપ્યો? અરે કેટલો લેવો છે? જય સ્વામિનારાયણ. 2 કિલો લેવો? જય સ્વામિનારાયણ. આ સરસ સોનાની વીંટી જેવો? જય સ્વામિનારાયણ. આના 5 રૂપિયા? જય સ્વામિનારાયણ. આના 3 રૂપિયા? જય સ્વામિનારાયણ. લ્યો જોખી દઉં, કેટલો? 3 કિલો? જય સ્વામિનારાયણ. લ્યો આ લ્યો લઈ જાઓ, જય સ્વામિનારાયણ. મૂકો પૈસા, જય સ્વામિનારાયણ. આને કર્મ કેમ બંધન કરે? છતાંય અર્જુન એ કઠણ પડતું હોય તો નેક્સ્ટ ઓપ્શન,
કેમ ભાઈ અખંડ ભજન ન પણ થાય? તમને તો બધાને એવું હોય ને કે વળી કોઈ ભગતડો કહેશે એટલે તો તિલક ન કરે, ચાંદલો ન કરે. તો વળી આ ક્યાં બોલવું? મનમાં બોલીએ, મનમાં બોલવા જાય ભૂલી જાય, મૂળગું ભૂલી જાય. તો છેલ્લું ઓપ્શન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણે કે અર્જુન એમ કરો ને, મદ અર્પણમ, મને કરવા માટે, અર્પણ કરવા માટે કર્મ કરતા હો એવી ભાવનાથી કરો. મતલબ કે તમે જે કમાવો એમાંથી તમે થોડું જરૂર પૂરતું સંસારમાં વાપરીશું ને બાકીનું બધું ઠાકોરજી તમારા ને તમારા ભક્તોને બાળકો માટે વાપરીશું. આમ અમે દશાંશ વિશાંશ અને દાન પુણ્ય અર્થ કાઢતા કાઢતા આ કર્મ કરીએ તો એ કર્મ તમને જન્મ મરણ ઉભા નહીં કરે. એટલે આનાથી મોટી કર્મનું આટલું સાર કાઢીને કોણ આપે? એટલે ગીતા મહાન છે. જ્ઞાન યોગ જો, જ્ઞાન એટલે આત્મા પરમાત્માના સ્વરૂપનું તત્વતઃ જાણવું. વેદમાં કર્મકાંડ છે પણ જ્ઞાનકાંડ છે. ઉપનિષદ તો સ્વયં મૂર્તિમાન જ્ઞાનકાંડ છે. તો ગીતામાં આત્મા પરમાત્માનું બધું વર્ણન છે જ. પણ તમે 15મો અધ્યાય તમે લ્યો, કેટલો સુંદર, ટૂંકમાં તમને બધું જ જ્ઞાન આપી દીધું. ઉપાડ જ એવો, ઉર્ધ્વ મૂલ મધ શાખા અસ્વસ્થમ રાહુરવ્યયમ. હે અર્જુન, આ સંસાર એ વૃક્ષ છે, પણ વિચિત્ર વૃક્ષ છે. દરેક વૃક્ષના મૂળિયા નીચે હોય અને પાંદડા શાખાઓ ને એ બધું, બોલો તો ખરા, ઉપર હોય. અર્જુન, આ સંસાર વૃક્ષ એવું છે કે જેના મૂળિયા ઉપર નારાયણમાં છે અને નીચે એની શાખા પ્રશાખાઓનો પાંદડાઓ ફેલાયેલા છે. એવું આ સંસાર રૂપી વૃક્ષ છે. એમ માંડીને પછી બધી આખી સંસાર વૃક્ષની વાત કરી. અને મારી પાસે કેમ અવાય, મારું ધામ કેવું છે, યદ ગત્વા નૈવર્તન્તે. પણ ક્યારે પહોંચાય કે નિર્માણ મોહા જીત સંગ દોષ, આ બધા દ્વંદ્વોથી રહિત થઈ જાય, આસક્તિઓ છૂટી જાય, કામનાઓ છૂટી જાય, મોહ છૂટી જાય, તો અર્જુન મારી પાસે આવે અને ત્યાં આવ્યા પછી એ ક્યારેય પાછો પડતો નથી. તો આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ, ઓલું જગતનું કયું, આત્માનું કયું કેવું? મમેવાંશો જીવલોકે જીવભૂતા સનાતન. અર્જુન, આત્મતત્વ સ્વરૂપતઃ સનાતન છે, પણ મારી શક્તિનો એમાં અંશ છે. હું સર્વજ્ઞ છું, એ અલ્પજ્ઞ છું. શક્તિની દ્રષ્ટિએ અંશ છે, એવો એ મારો અંશ, અણુરૂપ એવો જીવ છે. અને પુરુષોત્તમ તો દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. અક્ષર અને અક્ષરી બંનેથી પર છે એવા ઉત્તમ પુરુષ એ પુરુષોત્તમ છે. એક જ અધ્યાયમાં આ બધું જ્ઞાન સારમાં સારભૂત આપી દીધું. આ એસેન્સ કહેવાય. પણ એનાથી મીઠી વાત એ છે કે વેદ ઉપનિષદ જે બ્રહ્મ તત્વને ઓળખવાની વાત કરે છે એ બ્રહ્મ તત્વ સ્વયં સાકાર પ્રગટ રૂપે અર્જુન સામે વાત કરે છે. એ ગીતાની રોચકતા છે. એ કૃષ્ણ જે બ્રહ્મ, એ તો એની સામે વાત કરે છે. વેદ ઉપનિષદમાં એ ઉદ્ધાર બ્રહ્મ છે, અર્જુનની સામે એ બ્રહ્મ વાતો કરે છે. વેદ સાહિત્યમાં જે વિશ્વરૂપ ભગવાનની, વિરાટ પુરુષની વર્ણન છે, સ્તુતિઓ છે, પુરુષ સૂક્ત છે ને, ઓમ સહસ્ર શિરેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગમ સર્વતસ્પિરાચતિષ્ઠ દશાંગુલમ. આ પુરુષ સૂક્ત છે, વિરાટ વિશ્વરૂપનું સ્તુતિ. અહીંયા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે વિશ્વરૂપનું અર્જુનને દર્શન કરાવે છે. સ્વયં દર્શન સામે ઊભું છે, પરોક્ષ નથી, પ્રગટ છે. આવું સુંદર જ્ઞાનકાંડ પ્રત્યક્ષ અને સારભૂત ગીતામાં લીધો. ભક્તિની વાત જુઓ તો ભક્તિ માર્ગમાં તો ગીતા તો અજોડ. હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ પ્રજા અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું જરાય શોક જ કરમાં મૂકી જ દે, તું, હું તને બધા પાપથી છોડાવી દઈશ.
શાસ્ત્રોમાં જે ધર્મો લખ્યા હોય, લોક ધર્મો જે પ્રચલિત હોય, એ બધા ધર્મો ભૂલી જા ને તું. આવું કોણ કે તમને? આવું કોણ કે તમને? કે તો જ્યાંથી વાંચી ગયો હોય, કોઈ કથામાં સાંભળી ગયો હોય, જે હોય તે બધા, એ બધા ધર્મોને તું અત્યારે મગજમાંથી કાઢી નાખ. હું કહું એ ધર્મ પરમ ધર્મ, અને હું કહું એમ મંડ કરવા, એમ કરવા લાગી જા, હું તને પાપથી છોડાવીને મારી પાસે લઈ જઈશ. આવી વાત છોડી જ દે. સર્વધર્માન પરિત્યજ્ય, મૂકી દે બધા લોક ધર્મ, આ ધર્મ, આમ કરું તેમ થાય ને આમ કરું તેમ થાય, એ બધું મૂકી જ દે તું. શ્રીજી મહારાજે ગામડેથી નીકળ્યા હતા, તે ભગતે બહુ આગ્રહ કર્યો, મહારાજ મારે ત્યાં તમે જમવા પધારો. મહારાજ કે ના, ઉતાવળ છે. મહારાજ મારું કંઈ ગ્રહણ કરો. મહારાજ કે તો ગોરસ એટલે દહીં લેતો આવે, તો માટલામાં લઈ આવ્યા. ભગતે આપ્યું. મહારાજે માણકી ઘોડી પર બેઠા બેઠા જ જમવા માંડ્યા. સુરા ખાચર ને બધા કાઠી દરબારો કે ભણે બાપા એકલો જમી જાય છે, આપણને પ્રસાદ નહીં આપે. એટલે મહારાજે કે મહારાજ થોડું થોડું આપો. તો કે ના, આમાં કોઈનો ભાગ નહીં. માણકી ઘોડી લઈને હાલતા જ થઈ ગયા મહારાજ. આ બધા પાછળ પીડ્યા. મહારાજને થયું કે આ લઈ લે છે. વચ્ચે નદી આવી, નદીમાં માણકી નાખી. સુરા ખાચર કે આ તો ભણે હમણાં બધું ઝપટ બોલાવી જાય છે. પડખે જઈને માર્યો ધૂંબો, માટલું ફૂટ્યું, આખું ગોરસ મહારાજને શરીર ઉપર અને માણકી ઘોડી ઉપર થઈને નદીમાં પડ્યું. કાઠીઓએ ઘોડા ઉપરથી માર્યા ધુબાકા, અને ઓલે પાણીમાંથી દહીંના ફોદા હોય ને, વીણી વીણીને મીંડા ખાવા. હારે મયારામ ભટ્ટ હતા, એ કે માળા કાંઠાઓ અણગળ પાણી છે, અણગળ. તો સુરા ખાચર કે ભટડા તારો પોથો હમણાં બંધ રાખ. એ અણગળ નો હિસાબ પછી સમજી લેશું. ગાળેલો ન ગાળેલો અહીંયા વાત કરવા રહી તો પ્રસાદ વિયો જાય. અને વાત એ છે બહુ તો ધર્મ વાળો હોય કે આ તો અણગળ છે, એ કેમ ખવાય પીવાય આમાં, એ પોથો બંધ રાખ હમણાં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જુનાગઢમાં આપણે નારાયણદાસ સ્વામીની વાત કરીએ છીએ ને, એ પેલા કડિયા કાનજીભાઈ કડિયા કે ટાંકી બનાવતા હતા, ને એકાદશીનો દિવસ ને નારાયણદાસ સ્વામી કે ભગત એકાદશી છે કંઈ જમી લ્યો. તો કે ના સ્વામી, હું તો નિર્જળા કરું છું, સમજણો થયો ત્યારથી હું નથી કાંઈ. વળી પાછું કીધું નારાયણદાસ સ્વામી, ભગત એકાદશી છે, બળનું કામ કરું ઊંચી, આટલું બધું આ બધું અમને સાધુથી થોડુંક ઓલું લાગે કે તમે થોડુંક કંઈક જમી લ્યો. સ્વામી રાજી રહ્યો, મને કોઈ કઠણ પડતું નથી. તમારી વાત સાચી, તમારી દયા સાચી, બધી વાત સાચી, પણ મને કઠણ નથી પડતી. હું તો પહેલેથી એકાદશીનો ઉપવાસ કરું છું. રમતા રમતા સ્વામી થઈ જાય મને, એટલે મને એની ચિંતા નથી. ત્રીજી વાર સ્વામીએ કીધું, ભગત થોડુંક કાંઈ જમી લ્યો તો સારો. અને કડિયા ચુનાવડું મૂકી દીધું. ભાઈ જિંદગીભરના આવી રીતના વ્રત યોગીઓ છોડી ન શકે, સાધુ ન છોડી શકે. એને પકડી લીધો મારે ચાંદ્રાયણ કરવું છે, પછી એનો હગો ગુરુ ક્યાંક મૂકી દે તો કે ના ગુરુ, એ નહીં મુકાય. ગુરુ કરતા વ્રત મોટા હોય, પોતાનો મતમોહ મોટો હોય, ન છોડે. એ ચુનાવડું મૂકી દીધું. સમજણથી 45 વર્ષથી જે નિર્જળા કરતો હોય, પાણી બુંદ ન પીએ 24 કલાક. અને એને કે તમે આવી જાઓ જમવા, ફરાળ કરવા આવી જાઓ, તમે ઉતરી ગયા નીચે, હાલો સામે. વાહ, ધન્યવાદ દેવા પડે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આવો સાધુ બોલે છે, એમાં દોષ ન હોય, એ ઓળખી લેવો, નહીં તો બાકી તો બધા ભંગાવા ઘણા બેઠા હોય. હા, એ તો તમને ગરગાવી દે, પરિણાવી દે એવાય હોય, એટલે જોજો પાછા. ઓળખવા જોઈએ સાધુ, ઓળખ્યા પછી થાય વાત. નહીં તો તમે કયો સાધુને આજ્ઞા માનીએ છે એમ રહેવા દેજો. સર્વધર્માન પરિત્યજ્ય. આવીને ભંડારે લઈ ગયા ભગતના ચોકામાં, એ પેલા મિસ્ત્રીને બેસાડ્યા, થાળી મૂકી. નારાયણદાસ સ્વામી, ભગતને મનમાં શું હોય કે હા મોરૈયા સાંબાનો ખીચડી મૂકશે, બટાકાનું શાક મૂકશે, છાશ મૂકશે, બીજું તે દી ક્યાં હતું કાંઈ લાવશે. તો સ્વામી રાજી રાખવા માટે જે મૂકે એ એકવાર આપણે પ્રેમથી જમી લેશું, પાણી પી લેશું, બસ સ્વામીને રાજી રાખવા. મોરૈયાની ખીચડી શાક ને છાશ હશે, જમી લેશું. ભગત ધૂન કરે છે, માનસિક કરીને તો આવ્યા છે. અને આવ્યા સ્વામી ચૂરમાના લાડુ લઈને આવ્યા. ભાઈ એકાદશી એ જમાનો, આજે વાત હોય તો અલગ છે. સારું કર્યું સ્વામી, તમે રસ્તો સારો બતાવ્યો. આજ આવું હોય ત્યારે આ લાડુ જમાય, બહુ સારો રસ્તો કાઢી દીધો. એ જમાનો, એવા ભક્તો પાછા કે સ્વપ્નમાં જો ભોજનનો સ્વપ્ન આવી જાય તો એકાદશીનો ઉપવાસ ભાંગી ગયો એમ પાપ માને, એવા બહુ ગજબ છે.
ચૂરમાના લાડુ, પણ ભગતનો શ્વાસે હલ્યો નહીં, આમ ન થયું. વાહ, આવો સાધુ આજ મને એને હાથે આ, વાહ મારા પ્રભુ, કેટલો મારા ઉપર ઠાકોરજી રાજી, કેવો ગુરુ રાજી થયો હશે. આજે વ્રત નિયમ શાસ્ત્રો એક બાજુ મૂકી અને આજ મારો ગુરુ મારી માથે વરસ્યો છે. બોલો, ચૂરમાના લાડુ એમ જ. અને નાનડા સામે આમ ઊભા છો, આમ જોવે છે કે ભગત અંદરથી કચવાય છે. સાધુ જુએ છે, એને લાડુ નથી ખવડાવવો, આપણા મનના ધાર્યા ધર્મ મુકાવવા છે. આમ જોવે છે. આ ભગતની રેખાય બદલી નહીં. એમને જાણે ફરાળનો શીરો કે ખીચડી જમતા હોય એમ જ જમી ગયા, એમ જ જમી ગયા, ચડું કરી લીધું. ચહેરા ઉપર આમ કાંઈ પ્રસન્નતા. નાનડા સ્વામીનો આશીર્વાદ મળી જાય અને માયા અક્ષરધામમાં જતા ક્યાંય રોકે. એ ગીતા સર્વધર્માન, આનાથી સમર્પણ, આનાથી ભક્તિ, આનાથી પ્રેમ. પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય, પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય, તેમ પ્રેમ હોય ત્યાં સર્વસ્વ વિલીન થવાની તૈયારી હોય. હા, પ્રેમ પ્રેમ બહુ બધા કહે છે, પણ પ્રેમ અને જાને કોઈ. અને ભગવાન એમ વારે વારે કે અર્જુન, હે અર્જુન, મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ યદ કરોસી યદ અસ્નાસી યદ જુહોસી દદાસી યદ યદ તપસ્યસી હે કૌંતેય તદ કુરુસ્વ મદર્પણમ. અરે તું જે યજ્ઞ કરે, દાન કરે, તપ કરે, વ્રત કરે, અર્જુન તું જે ખાય, જે પીએ, એ બધું મને અર્પણ કરી દે. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મને જે ભાજીનું પાંદડું પ્રેમથી કોઈ આપે, હું તૃપ્ત થઈ જાઉં. અનનશ્ચિંત્યંતા મામ યોજના પર્યુપાસતે. અર્જુન મારા ચિંતનમાં જે ડૂબી જાય ને, બસ હું એને સંસાર સાગરથી ઉધારી લઉં છું. એને મને બહુ પ્રિય છે, અને મને પ્રેમ કરે છે, અને બીજા કોઈને જે પ્રેમ કરતો નથી, અર્જુન એ મને બહુ પ્રિય છે. અને જો અર્જુન, આ મેં તને છે ને એ સખા આ વિશ્વરૂપ દેખાડ્યું ને, હા, એ ઊંધા થઈ જાય ને તોય દેખાય નહીં. યોગીઓ જ્ઞાનીઓ આમથી આમ થઈ જાય ને તોય દેખાય નહીં. પણ અનન્ય ભાવે અવ્યભિચારી એવી અનન્ય પતિવ્રતા એવી ભક્તિથી મારું જે સ્મરણ કરે એને અર્જુન હું નજર સામે આવીને ઉભો રહું છું. દ્રષ્ટુમ જ્ઞાતુમ પ્રવેષ્ટુમ શક્ય. એને મારું દર્શન પણ થાય, મારામાં પ્રવેશ પણ થઈ જાય, અને મારા સ્વરૂપને તત્વત જાણી લે. માટે બીજું કાંઈ કરવાનું નથી અર્જુન, મારામાં પ્રેમ કરવાનો અને મારું સ્મરણ કરવાનું. આનાથી જેવો સરળ ભક્તિ યોગ ક્યાં હોય? આવી સરસ ગીતાની સારભૂત વાતો છે. અને શંકરાચાર્ય જે ગીતાનું પ્રચલન કર્યું મહાભારતમાંથી કાઢીને, એમણે વેદનું પ્રચલન કર્યું. બૌદ્ધ ધર્મ વ્યાપી ગયો હતો, તમે જાણો છો ને, એટલે આપણે આમાં 2-3 વાર ઉલ્લેખ થઈ ગયો છે. ત્યારે એણે વેદનો પ્રચાર કર્યો અને વેદ વિદ્યા સ્થાપન કરી, અને કેવું મોટું કામ કર્યું ભાઈ. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ શંકરાચાર્ય આમ સજળ બમ કરી દીધું એમ કયો. એવું આમ વજ્ર જેવું ચોંટાડી દીધું કે કોઈ પણ કોઈ સંપ્રદાય પ્રચલિત કરવો હોય તો એમણે આ 3 શાસ્ત્રોથી એનો મત સિદ્ધ કરવો પડે. આના ઉપર ભાષ્ય લખીને પોતાનો મત છે એને ક્લેરિફાય કરવો પડે. બ્રહ્મસૂત્રમાં ઘટાવો, તમે જે તત્વજ્ઞાન આપો છો એ. ઉપનિષદમાં ઘટાવો છે, તમારા મતને યોગ્ય ગીતા ઓલા ઉપનિષદ ઠેરવે છે. અને છેલ્લે કહ્યું ગીતા હા પાડે છે તો તમારો મત વૈદિક. બોલો, આમાં શું એમની મોટું ઋણ ન ચૂકવી જાય એવું, ચૂકવી શકાય એવું કાર્ય કે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ બંનેનું જ જો વાત શંકરાચાર્ય રાખી હોત તો સંપ્રદાય તો ચાલી જાત. પણ લોકોમાં, સમાજમાં શુષ્ક જ્ઞાનનું જ પ્રચલન બહુ થઈ જાત. કોરા જ્ઞાન, શુષ્ક વેદાંત બહુ પ્રચલન થઈ જાય. પરંતુ ભગવદ્ ગીતા નાખીને શંકરાચાર્યએ જે કાર્ય કર્યું છે એનું ઋણ ન ચૂકવાય એવું કર્યું. કે ઊંચી ઊંચી જ્ઞાનની વાત કરનારા, કદાચ ઊંચી જ્ઞાનની ભૂમિકા ભોગવનારા
એને પણ ગીતા પકડાવીને ભગવાનના સાકાર રૂપનું વર્ણન કરતા કર્યા. ભગવાનના અવતારવાદનું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કૃષ્ણ એના મગજમાંથી ખસે ને એવું ઠસાવી દીધું. અને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, જ્ઞાની હોય તોય ઘણા એવા થયા છે ને. ઉડિયા બાબા, આપણે રામકૃષ્ણ પરમ, એ વેદાંતી છે પણ રામ રામ કરે. આ ગીતા સાહિત્યનો પ્રભાવ છે. કરપાત્રીજી મહારાજ ને એવા કેટલા બધા થયા વિદ્વાનો, જેને વેદાંત એટલે પ્રખર વેદાંતિઓ બધા. પણ ગીતા આવે ત્યારે એનું બ્રહ્મ જ્ઞાન છે ને એ ભક્તિમાં લીન થવા માંડે. એટલે ભક્તિ રસને જે ટકાવી દીધો એ આ ગીતાનું પ્રચલન કરીને બહુ મોટું કામ કર્યું. શુષ્ક જ્ઞાનમાં સમાજ પડ્યો રહે એને ભગવાન શંકરાચાર્યજીએ ગીતાથી રસયુક્ત, ભક્તિયુક્ત, ભગવાનના શરણ અને જપ કરતા કર્યા. વેદાંતી હોય હો પણ હરે કૃષ્ણ કરતા દેખાય. હશે થોડા ટકા એવા છે કે જે હાવ શુષ્ક આજે કોરા રહી ગયા છે, એવા હોય. પણ મોટું યોગદાન ગીતાનું ભક્તિ રસથી સભર કરી દીધો, સમાજને રાખી દો. પછી તો વલ્ભાચાર્યજી આવ્યા, ભાગવતનું પ્રચલન થયું, બધી વાત બરાબર છે. પણ જ્ઞાનીઓ માટે આ ભક્તિ રસ પાનાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આવડું મોટું યોગદાન છે. હવે ભગવદ્ ગીતા આવું શાસ્ત્ર તમે જાણો છો, એને શ્રીજી મહારાજે પ્રિય ગ્રંથ ગણ્યો છે. અને એના ઉપર રામાનુજાચાર્ય લખેલું ભાષ્ય ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે એ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. પણ ભાઈ આ બધી મેં તમને વાત કરી એ ગીતામાં છે જ, પણ એને કોઈ ખોલે તો ને. એવી જ વાતો વચનામૃતમાં હોય પણ કોઈ ખોલે તો ને. હે સાહેબ, કોઈ ખોલે તો નીકળે ને. એક જણો છે ને, બહુ તમને આમ આશ્ચર્યકારી વાત કરે. આ પુસ્તકના સ્ટોરમાં ગયો એક જણ. ત્યાં જઈને કે શોપકીપરને, દુકાનદારને, મને 50 પુસ્તકો આપો. આ બનેલી વાતો મુંબઈમાં. અને પેલો દુકાનદાર કે તમે નામ આપો, તમારે ક્યાં ક્યાં 50 પુસ્તકો જોઈએ છે. પેલો કે 5 લીલા રંગના પૂઠાવાળા, 5 લાલ રંગના પૂઠાવાળા, 5 કાળા રંગના પૂઠાવાળા, 5 સફેદ રંગના પૂઠાવાળા, 5 લીલા રંગના પૂઠાવાળા, 5 બ્લુ રંગના પૂઠાવાળા, 5 પિંક કલરના પૂઠાવાળા. પેલો દુકાનદાર તો જોઈ રહ્યો કે તમે આવું કેમ કહો છો? તો કે મારે તો આલમારી શણગારવી છે, શોકેસ શણગારવો છે પુસ્તકનો. અંદર શું છે એ મારે કઈ લેવા દેવા નથી. જે આવે એને એમ થાય કે બહુ ધાર્મિક માણસ છે, અને આમ શો લાગવો છે કલરના પટ્ટાથી. એટલે આ જુદા જુદા રંગના મને 5 એવા પુસ્તકો આપો. બાહ્ય રંગ સરસ લાગે, શેડ લાગે કલરમાં. શું કેવું આ લોકોને? એટલે ઘણાના ઘરમાં પુસ્તકો પડ્યા હોય પણ ખોલે તો ને. ગામ નામ ઠામનું ઠેકાણું નહીં આપવું, પણ રીતસર મારા જીવનમાં બનેલું. એક જણાને ત્યાં અમે ગયેલા ને 2 દિવસ રોકાયા. એટલે કાંઈક પુસ્તકની જરૂર પડી, એટલે પરદેશમાં બધા આપણી સાથે જ ના હોય. એટલે મેં કીધું આ પુસ્તક ક્યાંય મળે ખરું? પેલો કે આપણે ત્યાં જ મળે. મેં કીધું આટલું મોટું દળદાર પુસ્તક અહીંયા દરિયા પાર આપણે ત્યાં મળે છે, માગો એ પુસ્તક મળે. હાલો લઈ ગયા ખરેખર મને રૂમમાં. મોટો કબાટો મારા સંપ્રદાયના ને સંપ્રદાયથી બીજા ને પુસ્તકો દળદાર આખા ભાઈ આમ ભરેલા. જોઈ રહ્યો, ખુશ થયો. મેં કીધું આમાં તમે કેટલા વાંચેલા? મને કે એક પણ નહીં. એક પણ મેં વાંચ્યા નથી, બસ આપણને શોખ રાખવાનો. આવ ખરેખર એને એક પણ પુસ્તક નહીં વાંચે. આવા હોય છે નમૂના. એ બધાનો અર્થ શું ખોલીએ જ નહીં. તો તમે હરિભક્તો હો, તમારે તે ભક્તો ચિંતામણી હોય, વચનામૃત હોય, બધું જ હોય. હરિલીલામૃત હોય, ઘનશ્યામ લીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય, સત્સંગી જીવન હોય, પણ ખોલે નહીં તો ખોલે તો થાય ને. આપણે ગીતા પ્રેસ ગોરખપુર એનું મેગેઝિન આવે છે,
સંસ્થાનું કલ્યાણ માસિક હિન્દીમાં આવે છે. એમાં થોડા વર્ષો પહેલાં સત્ય ઘટના એમણે લખેલી, એ હું તમને કહું. દેહરાદૂન બાજુ યુરોપમાંથી પાદરી આવેલા, અને એ પાદરી વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે, એ પાદરીનું નામ હતું મિસ્ટર સ્કોટ. તો એ બધે ફર્યા ઉત્તર પ્રદેશના તે બધે બધે, પણ એ વિચારવાન પુરુષ, એટલે એને વિચાર આવ્યો કે આ દેશની અંદર ઘણા લોકો હિન્દુઓ ખ્રિસ્તી ધર્મ અપનાવી લે છે, અને એ કઠણ પણ નથી, પણ એક વસ્તુ તો મારે સ્વીકારવી જ જોઈએ. પેલો પાદરી કહે છે કે ખ્રિસ્તી ધર્મમાં આવે છે કોણ? કે જે લોકો ગરીબ છે, એ કપડાં લતા કે ખાનપાન કે શિક્ષણનો અભાવ ભોગવે છે, એને કંઈક મળે છે અને એ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. અથવા તો જેને સમાજ અસ્પૃશ્ય ગણે છે, તિરસ્કાર કરે છે, તરછોડાયેલા છે, એવા લોકો તરત ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. પણ સમજીને કોઈ ખ્રિસ્તી ધર્મ અપનાવતો નથી. આ બિચારા ગરીબાઈના માર્યા, તિરસ્કૃત થયેલા એવા લોકો ખ્રિસ્તી થાય છે, સમજીને કોઈ નથી થતું. આ માણસ પ્રામાણિક, એટલે એને થયું કે મારે લોકોને એવી રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો છે કે જે મારા ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ જાણીને ખ્રિસ્તી ધર્મ અપનાવે. એટલે ભણેલા ગણેલા લોકો આવે, આ તો ગરીબ લોકો આવે છે. એટલે એમણે શું કર્યું? બાઇબલમાંથી ઉત્કૃષ્ટ વિચારો હોય ને, ખૂબીઓ, શ્રેષ્ઠ વિચારો જે આપણને હલાવી નાખે, માનવજાતને વિચાર કરતા મૂકી દે. બૌદ્ધિક માણસ હતો, વિચારવાન હતો, વેલ એજ્યુકેટેડ પર્સન હતો, અને ભણેલાઓને આવી રીતે મારે ખ્રિસ્તી ધર્મ સમજીને અપનાવે એવી એને તમન્ના જાગી કે આ ગરીબાઈનો લાભ એ ખોટી વાત છે. એટલે એમણે ઊંચી ઊંચી વાતો ખોળીને ભણેલા ગણેલા લોકો આગળ એમણે ખ્રિસ્તી ધર્મની વાતો કરવા માટે. હવે જોજો મજાની વાત, એ જેવી વાત શરૂ કરે ત્યાં કોઈ ને કોઈ બોલે કે તમે જે કહો છો કે આ કશે નથી, સાંભળો આ રામાયણમાં છે, એમ કરી ચોપાઈ બોલે. વળી બીજી કંઈક એવી ઉત્કૃષ્ટ વિચાર બાઇબલનો રજૂ કરે કે આ ગિરી પ્રવચનનો આ ટુકડો છે, એ જેવો પૂરો કરે ના કરે ત્યાં કોઈ ડોસો બોલે કે આ મારા કબીર સાહેબે કીધું છે, આખું ભજન બોલી નાખે. તુલસીદાસનું પદ બોલે, આ અમારે ગીતામાં કીધું છે, આ અમારે મહાભારતમાં કીધું છે. તે પેલો જ્યાં જાય ત્યાં પાછો જ પડે. આ અમારા રૈદાસના ભજનમાં છે. પેલા ને થયું કે આ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા બધા કવિઓના પદમાં પણ બાઇબલને ટક્કર મારે. અને વાત સાચી, કવિ ઉપાડ કરે એમાં બાઇબલ તો ક્યાંય તણાઈને ઠેઠ સાગરમાં પહોંચી જાય, ગોઈતું ન પડે, પૂઠું જડે ને કાંઈ જડે નહીં. આપણે સામાન્ય કવિઓ શું ને, ભોજો ભગત ઉપાડતો હોય, હાલો ને કીડી બાઈની જાનમાં મકોડાને મોકલ્યો માળવ્યો લેવા ગોળ, હાલો ને કીડી બાઈની જાનમાં. ગમે તેટલા પાદરી ઊંધા થઈ જાય તોય અર્થ કોઈ જડે નહીં. એને પેલું એ જ નવીન લાગે, કીડીબાઈની જાન શું વળી. ગજબ છે. અને કબીર સાહેબની ઉલટ વાણીમાં તો એ કોઈ ભલભલા ગોથા ખાઈ જાય. નાવ મેં નદિયા સમાય, લે હાલે કઈ વાત. નાવ મેં નદિયા મેં નાવ સમાય, નાવ મેં નદિયા સમાય, પાણી મેં મીન પિયાસી. પાણીના સાગરમાં સરોવરમાં માછલું તરસ્યું, પાણી મેં મીન પિયાસી. ગોથા મારે તો અર્થ જડે. પાદરી પાછો પડી ગયો કે તો ગામડાના લોકો જેને આપણે માનીએ છીએ ગભણ છે, એ તો સામો સામ ચોપડે છે. એટલે હવે વિચાર બદલ્યો એણે કે હવે હું મારી ખ્રિસ્તી ધર્મની ખૂબીઓ, શ્રેષ્ઠ વિચારો તો કહું જ, પણ એની સાથે સાથે હિન્દુ ધર્મની જે ખામીઓ હોય ને એ જો રજૂ કરું ને તો લોકોને પોતાના ધર્મમાં ખામી છે એ દેખાય અને પછી મારામાં આવે. માણસ પ્રયત્ન કેવો કરે છે જો.
એટલે પછી એને વિચાર થયો કે હિન્દુ ધર્મની ખામીઓ મારે ખોળવી કેવી રીતે, હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. એટલે જેને તેને પૂછે, કોઈ હોય ને મિત્રાચારી, તો કે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવા માટે શું કરવું? તો કે હિન્દુ ધર્મનો ગ્રંથ તો મૂળ વેદ છે, એટલે વાંચ. હવે એમાં ટપ્પો પડે નહીં. સહસ્ર શીર્ષા લખ્યું હોય પણ બોલવા જાય તો ઓમ સહસ્ર શી રેખા, એટલે રેખા ક્યાંથી નીકળી અહીંયા? આમાં શીર્ષા લખ્યું છે, રેખા નીકળે. એ તો વેદ સાહિત્ય છે, ગોથા મારી જાય, કઈ ખબર પડે. અને સંસ્કૃત તો એને હોય નહીં, તો ઉપનિષદમાં કઈ ટપ્પો પડે નહીં. એટલે કોઈ કીધું સાહેબ તમે એ રહેવા દો, તમારે હિન્દુ ધર્મનો અભ્યાસ કરવો હોય ને તો એનો સારભૂત ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એને વાંચી લ્યો એટલે તમને હિન્દુ ધર્મ સમજાઈ જાય. એમ? હા, એ પાછું ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ એને કોઈ આપ્યું. સંસ્કૃતમાં તો પડે જ નહીં, કઈ ખબર પડે નહીં. મામ કહા પાંડવા કિમ કુર્વત સંજય, બોલવા જાય તો લવોય વળે ને મામ કહા. આપણે યોગ શબ્દ નથી બોલી શકતા, રામ શબ્દ નથી બોલી શકતા. એ પાછળ બધા આકાર લગાડે ત્યારે તો ઉચ્ચાર થાય યોગા રામા. તો આપણા લોકો બોલે રામા. શું કરો? યોગા કરીએ છીએ. એટલે તમે તો યોગ બોલો, તમે શું કામ યોગા બોલો છો? યોગા કરીએ છીએ, યોગ કરો છો બોલો ને. એને તો બોલી નથી શકાતું, જીભનો લવો નથી વળતો. આ આપણે આ ચરોતર બાજુના, ચરોતર નહીં પણ આ ક્યાં પ્રદેશ છે એ ગમે હોય તો અળ ન બોલી શકે. થારી, કરશ્યો, ગોરો, થારી, કરશ્યો, ગોરો. ગોળો ન બોલી શકે, ગોરો. અને ક્યારેક ક્યારેક તો એવું કરી મૂકે, તમે વાત મૂકી દો. એક જણા એને કહેતો હતો કે હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા. એને કેવું તું મળ્યા, હું તમારે ઘેરે ગયો ત્યાં તમારા ભાઈ મર્યા, પછી હાલ્યો આવતો તો ત્યાં સામે તમારા ભાભી મર્યા. તમે અહીંયા ચોરે મને મળ્યા તો તમે મર્યા, તો મારે તો મેર મરી ગયો. કે કેટલાને માર્યા એને. એટલે પછી એમણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયેલી ગીતા વાંચી. પણ કયા ભાવથી? ખોટ ખોળવી છે. પેન્સિલ, લેટર પેડ, પેડ સાથે બધું તૈયાર, લાલ લીલી પેન્સિલોનો થોકડો, ક્યાંય દેખાય તો તરત મારે નોટ કરવી, અને હિન્દુ ધર્મની જે કંઈ ખૂબીઓ ખામીઓ છે એ લોકોને આગળ મૂકવી અને ખ્રિસ્તી કરવા. આવી તમન્ના વિચારવાળો અને બુદ્ધિવાળો માણસ. પણ એક માણસ પ્રામાણિક તો હતો જ, એટલે એણે જાણ્યું કે ગરીબીનો લાભ ન લેવાય. એટલે પ્રામાણિક તો ખરો, વિચારમાં થોડી એટલી સાત્વિકતા ખરી. જોવો શું થાય છે. અને એને ગીતા વાંચવાનું શરૂ કર્યું ઇંગ્લિશમાં. સંસ્કૃતનો તો રસ નથી જ. સંસ્કૃતમાં હોત તો શું થાત એ માણસને. પણ જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, જેમ જેમ વાંચતો ગયો, એમ હાથમાંથી ક્યારે પેન્સિલો છૂટી ગઈ એ ખબર પડી નહીં. વાંચતો જ ગયો. એક દિવસ, 2 દિવસ. હવે ગીતામાં તો ભાઈ એમાં ક્યાંય હિન્દુ ધર્મનો નામ ન આવે, હિન્દુ નામ જ ના આવે. ખોલો ત્યાંથી આખા માનવ જાતની સઘળી સૃષ્ટિની વાત આવે. અને જે ભગવાન પરોક્ષની વાત કરતા હોય એ સામોસામ હોંકારા દે એવી વાત આવે. તું ફાંફા ક્યાં મારે? એ જે કહેવાય એ હું છું. અમને ઓસ્ટ્રેલિયા અમે ગયેલા ને, ત્યાં અમે હરે કૃષ્ણના મંદિરમાં ગયા. ત્યાં ઓસ્ટ્રેલિયા ધોળિયો હતો ને, એ રાધાકૃષ્ણની સેવા પૂજા કરતો હતો ઇસ્કોન મંદિરમાં. એટલે હવે પછી બહુ સેવા પૂજાના આંતર બધું કર્યું. પછી આવીને બેઠા, થોડી ઘણી વાત કરી. એટલે મેં પૂછ્યું કે તમે તો આ દેશના જન્મ? તો કે હા, હું અહીંયા જ બોર્ન થયેલો. તો તમને આ કૃષ્ણની ભક્તિના કેમ લાગુ પડી? તો કે હું જ્યારથી ભણ્યો, સીએનું ભણતો હતો, ચાર્ટર્ડ એકાઉન્ટ. પણ મને સતત થાય કે બાઇબલમાં કહે છે એ ભગવાન હોય કેવો, પરમપિતા પણ હોય કેવો. પરમપિતા 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 કરી રાખે છે, પણ એ પરમપિતા કોણ અને કેવો એ મને ક્યાંય સેટિસ્ફેક્શન, સંતોષ મળે નહીં. એમાં અહીંયા ઇસ્કોનના સંતો આવ્યા અને એમનું પ્રવચન હતું. અને હું એમાં પહેલી વાર બેઠો અને એમણે ડાયરેક્ટ જે કીધું કે જે કોઈ પરમ તત્વ જગતનું સૃષ્ટા છે, કરતા હરતા ધરતા છે, એ અમારો કૃષ્ણ છે, એમ મને કહ્યું. અને મને પિયર્સમ આમ છેદ કરી ગયું. વાહ, હું જેને ખોળતો હતો એ આ કૃષ્ણ છે. બસ પછી પ્રવચનમાં જવા માંડ્યો અને મને લગ્ન લાગી. મેં સંન્યાસ લઈ લીધો અને આજે હું કૃષ્ણની ભક્તિ કરું છું. સામી સામી વાત. એટલે આ ગીતામાં કે હિન્દુ ધર્મનું તો નામ ના આવે, પૂરી માનવ જાતની વાત આવે.
અને બીજી ખૂબીની વાત તો તમે જુઓ ગીતાની એ છે કે જ્ઞાની કોણ, ભક્ત કોણ, યોગી કોણ, સંન્યાસી કોણ. તો એમાં કંઈ એવું તો આવે જ નહીં કે જેણે ટોપી પહેરી હોય, ભગવા પહેર્યા હોય, માળા પહેરી હોય, સિંગલ માળા પહેરી હોય, ડબલ માળા પહેરી હોય, આવું તિલક કર્યું, ઊભું તિલક કર્યું, આડું તિલક કર્યું હોય, કાન છેદીને પહેર્યું હોય, એવું કાંઈ એવું તો શરીરની કોઈ વેશભૂષાનું વર્ણન નથી. સંન્યાસી કોણ? તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. હે અર્જુન, સંન્યાસી જ્ઞેય સ નિત્ય સંન્યાસી. અર્જુન, એને હંમેશાને માટે સંન્યાસી જાણો. કોને? તો કે જે કોઈનો દ્વેષ કરતો નથી ને કોઈની પાસેથી કઈ આકાંક્ષા રાખતો નથી, એને સંન્યાસી જાણવો. આવા કઈ પાટલી વાળે છે કે નથી વાળતો, ખાલી આમને પહેરી લે છે એવી લુંગીની જેમ ધોતી પહેરનારો એવો સંન્યાસી, માથે ચોટલી નથી રાખતો, ઉપવીત પણ નથી રાખતો, એને અર્જુન સંન્યાસી જાણવો. એવી વાત એમાં કંઈ આવતી જ નથી. આ કેવડી મોટી વાત કરી કે જે કોઈનો દ્વેષ ન કરે, કોઈની સાથે શત્રુતા નહીં, કોઈની સાથે મિત્રતા નહીં, જે બધા ભાવથી પર રહે, સંસારના બધા આસક્તિઓ જેની ખરી ગઈ, એને તારે સંન્યાસી જાણવો. ઓલો તો તાજુબ થઈ ગયો. ભક્ત કોને જાણવો? તો એના લક્ષણો ગુણ વાંચી જ આવે. યોગી કોણ જાણવો? તો એના ગુણ લક્ષણની વાત આવે. આને થઈ ગયું કે હો શું આ હિન્દુ ધર્મનું સાહિત્ય છે. હું તો નીચે સામાન્ય લોક સમજી શકે એવો એક નાનકડો ગ્રંથ વાંચ્યો છું, પણ વાંચતા 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 જેમ જેમ ગયો, આહા, પછી તો હાથમાં લે અને આંખમાંથી પાણીની ધાર થાય. થોડું વાંચે અને ઉદ્ગાર શું નીકળે ખબર? ઓ માય લોર્ડ કૃષ્ણ, ઓય માય લોર્ડ કૃષ્ણ, ઓય માય લોર્ડ કૃષ્ણ. ઘરમાં મંદિર બનાવ્યું કૃષ્ણનું, બાઇબલને એક બાજુ મૂકી દીધું અને કૃષ્ણની ભક્તિમાં ગીતા વાંચવા માત્રથી ડૂબી ગયો. પણ મૂળ વાત ખોલે તો ને ખોલે તો ને. આ કલકત્તામાં મણિલાલ સિંહ પારેખ, થોડા ઘણા વર્ષો થયા, એ પાદરી હતા, ક્રિશ્ચન ધર્મનો પ્રચાર કરતા હતા, આમ ભારતીય મણિલાલ પારેખ. પણ પછી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો આજથી ઘણા વર્ષો પહેલા જે ઉદય થયો, તો એ બધું જોવે એટલે વિચાર થાય કે મારો આ કૂદકે ભૂસકે વધે છે, તો આમાં આવું શું છે? એટલે હું થોડો જો જાણી લઉં તો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર આસાનીથી થાય. તો એ મણિલાલભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કર્યો. ભાઈ એ વચનામૃત, એ શિક્ષાપત્રી, એ બધું વાંચતા ગયા, એવા રંગાઈ ગયા કે એને શ્રી સ્વામિનારાયણ નામનું આટલું દળદાર પુસ્તક લખ્યું અને એને શ્રીજી મહારાજે દર્શન આપ્યું. રંગાઈ ગયો મહારાજ. 1936, 1960, 1980 એમાં છેલ્લી આવૃત્તિ, આ 3 આવૃત્તિઓ અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ શ્રી સ્વામિનારાયણ મણિલાલ સિંહ પારેખ, ઇંગ્લિશમાં છે એ પુસ્તક એમણે પ્રકાશિત કરેલું. 1980માં છેલ્લી આવૃત્તિ હતી, પછી બહાર પડી નથી. પણ જૂની પ્રત ક્યાંય મળે તો મેં નજર કરેલી, અદ્ભુત. શું એમણે ચેપ્ટર્સ બધા લખ્યા છે. વિક્ટરી ઓન ડેથ, મૃત્યુ ઉપર વિજય, આ તે બધી, અને મિરેકલ્સ ને ચમત્કારો ને ઐશ્વર્યો ને પ્રતાપો. રંગાઈ ગયો. ભગવાનનું દર્શન, સહજાનંદ સ્વામીને દર્શન આવ્યું. પણ ખોલે તો ને, મૂળ વાત ખોલે તો ને, હે ખોલે તો. અરબસ્તાનમાં રાબિયા થયા, મુસ્લિમ સંત ફકીરા, હે તો કુરાન વાંચતી હતી. એમાં કુરાનમાં આવ્યો વાક્ય કે શૈતાન છે નફરત કરો. તે પેલી રાબિયા એના પર લીટો મારી દીધો, છેકી નાખ્યો. અને કુરાનમાં કોઈ લીટો મારે એટલે મારી જ નાખે. એ બધા ફકીરોને ખબર પડી કે રાબિયાએ કુરાનમાં ચેકો માર્યો છે, એટલે આવ્યું ટોળું. પણ રાબિયાની પ્રતિભા એવી કે કોઈ હાથ અડાડી ના શીખ્યા. બેઠા, પૂછ્યું કે તમે આ શું કરી બદતમીજી? શું? તો કે કુરાને શરીફમાં તમે ચેકો મારી દીધો. તો કા પણ મેં શેના ઉપર માર્યો છું તમે જુઓ. એટલે વાક્ય બતાવ્યું, શૈતાન છે નફરત કરો. હા, પણ કુરાનમાં ચેક ના કરાય, પવિત્ર કુરાન. તો કે ભાઈ શૈતાન છે નફરત કરો, એ વાક્ય ખુદાનું ના હોય, અલ્લાહનું ના હોય, અને પૈગંબરનું પણ ના હોય. મારો આત્મા એવું કહે છે કે આમાં કોઈ નાખેલું છે. તો એમ તમે કઈ રીતે કહી શકો? પછી જે રાબિયા બોલ્યા છે કે જો સાંભળો, જેણે એકવાર કુરાન પઢી લીધું એને પછી શૈતાન દેખાય જ નહીં, દેખાય તો એને કુરાન પઢ્યું નથી.
તો એને કુરાન પઢ્યું જ નથી. એકવાર કુરાન પઢી જાય એને પછી ક્યાંય શૈતાન દેખાય જ નહીં. વાહ રે વાહ. કિંચિત અધીતા, અધ્યયન કોને કર્યું કહેવાય એની વાત ચાલે છે. હવે પુસ્તક હોય એનો મતલબ નથી, વાંચી જઈએ એનો પણ મતલબ નથી, પણ એકવાર કુરાન જેણે પઢ્યું એને પછી શૈતાન દેખાય નહીં. એક ગ્રહસ્થ છે ને એની દીકરીને વાપરવા માટે રૂપિયા આપે, રૂપિયો 2 રૂપિયા એમ વાપરવા આપે. તો ઓલી છોકરી જઈને રામાયણમાં મૂકી આવે. રાતે રૂપિયો 2 રૂપિયા આપ્યા હોય ને રામાયણમાં મૂકી. હાલ એના બા બાપુજીએ પૂછ્યું કે તને રૂપિયા આપીએ છે તો તું બીજે ક્યાંય નથી મૂકતી, રામાયણમાં કેમ મૂક્યા છે? તો કે રાતે ચોર આવે તો ચોરી ન થાય ને. તો કે પણ ચોર તો બધે જ ચોરી જાય. તો કે ના બાપુજી, ના માં, સાંભળો, ચોર રામાયણ અડે નહીં, અને અડે તો પછી ચોર રે નહીં. કોઈ દિવસ ચોર રામાયણ ખોલે નહીં, ખોલે નહીં, રામાયણ કોઈ દિવસ ખોલે નહીં. અને જો એકવાર ખોલે તો ચોર ચોરી કરી શકે નહીં. એ 7 વર્ષની દીકરીની સમજણ તમે જુઓ. એટલે હું રામાયણમાં રૂપિયો મૂકું છું, મારો રૂપિયો ચોરાય નહીં, કારણ કે એ ખોલે નહીં, અને જો ખોલે તો ચોરી કરી શકે નહીં, એટલે મારો રૂપિયો સલામત રહે. એક દીકરીને પૈસો બચાવવા પણ એની જે વાત ફેંકી છે સાહેબ, એમ વચનામૃત વાંચ્યું એને કહેવાય કિંચિત અધીતા, થોડું વાંચ્યું એને કહેવાય અધ્યયન, પાઠ કર્યું એને કહેવાય સ્વાધ્યાય. કોને કહેવાય? સ્વ એટલે પોતે, અધ્યાય એટલે પાઠ. જે તમે મનન ચિંતન કર્યું એ તમારો હિસ્સો બની જાય, ભાગ બની જાય, લોહી બની જાય, માંસ બની જાય, રક્ત બની જાય, એને કહેવાય સ્વાધ્યાય. સ્વનું અધ્યયન થાય એને સ્વાધ્યાય કહેવાય, એને અધ્યયન કર્યું કહેવાય. વાંચતા જાય ને પોતાનો સામે વિચાર થતો જાય કે આમાં તો આમ કીધું છે ને હું શું કરું છું. શિક્ષાપત્રી વાંચે ને આપણે શું છે, પાઠ કરવાનું બહુ તાન. આટલા પાઠ કર્યા ને આટલા પાઠ કર્યા, પણ એમાં આવ્યું શું? તમે એની સાથે તાલો મેળવો કે આમાં તો આમ કહ્યું છે ને હું ક્યાં છું. હવે એમાં સીધું જ વાંચતો એને એમાં આવે અમારા સત્સંગીએ કોઈ વ્યસન ન કરું, છતાં ચાલુ, તો આ વાંચ્યું કહેવાય? અમારા સત્સંગીએ જ્યાં ત્યાં થૂકવું નહીં, છતાં આપણે ઘણાને જોઈએ છે કે હાલતા ચાલતા ગમે ત્યાં આવું મંદિરનો ચોક હોય તો એમાં થૂંકી લેતા હોય, બગીચાને ખૂણે થૂંકી લેતા હોય. હવે તો એ શિક્ષાપત્રીમાં નથી આવતું. રોજ આમ વાંચીને પાઠ કરીને મૂકી જ દેતા છે. મને આ બહુ વિચાર આવ્યો કે આટલી સામાન્ય વાત છે ને આમાં તો કંઈ બીજું છે જ નહીં. હવે એમ આવે કે અમારા સત્સંગીઓ વાવેલું ખેતર હોય, બગીચો હોય, મળમૂત્ર કરવાને જ્યાં ત્યાં થૂંકવું નહીં. હેક થૂક કરીને રસ્તામાં કેમ થૂકી શકાય? અને આપણે આમ સીધી અડધો નહીં, કલાક સુધી મને ખબર છે મેં વાતો કરી હોય કે પાણીનો બગાડ ન કરો, અનાજનો બગાડ ન કરો. સવાર છૂટીને પછી તરત એનું એ જ ચાલુ હોય, એનું એ જ ચાલુ હોય. એક ખાલી હાથ ધોવાય ને તો આખો નળ ખોલી હળહળાટ પાણી જાય, 1 ડોલ પાણી બગાડી નાખે ખાલી એક હાથ ધોવામાં, જે એક નાના ગ્લાસથી ધોઈ શકાય એમ હોય સારામાં સારું, છતાં પાણી બગડે જ છે. તો શું સાંભળ્યું? આજે તમે આમાં બધા સાંભળશો તો જ્યારે પાણીનો વપરાશ કરશો ત્યારે યાદ નહીં આવે, અનાજનો બગાડ થશે ત્યારે યાદ નહીં આવે. ભાઈ રોટલીનો ટુકડો હોય કે ભાખરીનો ટુકડો હોય, પણ કોઈ ગાય ભેંસ કૂતરાને મુખે જાય એ શાસ્ત્ર આજ્ઞા છે, પણ છતાં આપણે ગટરમાં નાખી દઈએ એ ક્યાંની ન્યાય ગણાય? એટલે આપણે શું છે, વાંચીએ છીએ પણ મનમાં નક્કી શું કરીને બેઠા છે, કરતા હોય એમ જ કરવાનું છે, આ તો ખાલી વાંચવાનું એ જ. તો બીજું શું? આપણે તાળો મેળવતા તો વાંચતા જ નથી ને, મારે વર્તવું છે, મારા માટે કહે છે એવું તો માનતા જ નથી ને. અર્જુનને ગીતા લાગી ગઈ શા માટે? એ ડાયરેક્ટ એમ જ માનતા હતા કે મને કહે છે. ત્યારે આપણે ગીતા વાંચીએ ત્યારે શું થાય? આ તો અર્જુનને કહે છે. આપણને ક્યાં કહે છે? વચરામત વાંચીએ ત્યારે શું થાય? આ તો મુક્તાનંદ સ્વામીને કહે છે, આ તો બ્રહ્માનંદ સ્વામીને કહે છે, આ તો સુરા ખાચરને મહારાજ ઉત્તર આપે છે, આપણને મયારામ ભટ્ટને કહે છે. આપણને ક્યાં કહે છે? ત્યારે તારું નામ ક્યાંથી હોય તે દી એમાં? અને ત્યાં તારું નામ હોય તો તું અહીં શેનો બેઠો હો? પણ આપણે માથે ક્યાં લઈએ છીએ? લ્યો, શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા સત્સંગીએ સંધ્યાકાળે સાયંકાળે નિત્ય પ્રત્યે મંદિરે આવવું. કેટલા આવે બોલો?
બાજુમાં મંદિર હોય તોય કોણ આવે? નહીતર મંદિરો આમ ભરાયેલા ના રહ્યા આમ, પણ દીઠ ખડી ગયેલા વૃદ્ધો જ હોય છે. એ થોડા 1% જેટલા, બાકી એ ઘરે બેઠા હોય, એ શિક્ષાપત્રી વાંચતા હોય. અને પાછા કહીએ મંદિરે આવવું નજીક જ છે, દેખાય નહીં ને હું જાવ. આમ અંધારામાં આમ જોઈ લ્યો, એ પાપડ પીડ્યો છે ત્યાં. પાપડ દીધો ન હોય ને ડોસાને તો એને અંધારામાં દેખાય, અને મંદિરમાં ઠાકોરજી લાઇટમાં ન દેખાય. સાયંકાળે મંદિરે આવવું કેટલા આવે? એટલે ભાઈ બહુ પ્રવૃત્તિ હોય ને એવું હોય તો અઠવાડિયે રવિવારે એકવાર, પણ આપણે તો ન આવવાનું નિયમ, આવવાનું નહીં. શું ન ઘણા તો સારું છે, આ દેશ છે વળી એવો તે. બાકી વિદેશની અંદર તો મારા રવિવારે તો ચર્ચમાં જાય હો. અને આપણે તો ક્યારે જાય ખબર છે? હમણાં 9 વર્ષ આવશે ને ત્યારે, એક જ દિવસ નવા વર્ષ, પછી મંદિરની ધજાઈ જુએ નહીં. હવે સત્સંગીઓ વાંચતા હોય આમાં સાંભળે એને યાદ રાખવા જેવું છો. નિત્ય પ્રત્યે સમય મળે ત્યારે 24 કલાકમાં નજીકમાં આપણા ઈષ્ટનું મંદિર હોય ત્યાં જવું જ જોઈએ. એ મૂર્તિ જે મંદિરમાં બિરાજે છે એમાં હેત થવું જોઈએ. એનું દર્શન કરીએ ને ત્યારે એમ થવું જોઈએ, લાડલા એમ ભાવ પ્રેમ થાય. હવે વાંચે છે પણ અધ્યયન પોતાનું થતું નથી. એનો અર્થનો શું અર્થ? શું વાંચ્યાનો અર્થ શું? અધ્યયન એ પોતાનો તાળો મેળવે, હું ક્યાં છું. આ તમે છાપા હોય એમાં વાંચતા હો તો એમાં લગભગ એવું આવે, ફરાળી ચેવડો કેમ બનાવો, ફરાળી પેલો કાજુનો મેસૂપ કેમ બનાવો, રીત આપી હોય ને બધે કે ભાઈ આટલા ગ્રામ બદામ કાજુ કે મગફળીનો ભૂકો લેવાનો, પછી એનાથી ડબલ ખાંડ લેવાની, એની આટલી ચાસણી કરવાની, પછી એમાં ભૂકો નાખવાનો, પછી એને શેકવાનું, પછી ઘી પીવડાવતું જવાનું, પછી જ્યારે બધી ચીકાશ મટી જાય ને ફૂલી જાય એટલે એકદમ કડાયું લઈને થાળીમાં ઢાળી દેવાનું, અને પછી ઉપર મસાલા છાંટી દેવાના, બીજી જ મિનિટે એના ચોસલા પાડી દેવાના, અને મેસૂપ તૈયાર થઈ ગયો ને. આવી રીતે છાપામાં હોય ને. પછી કોઈ છાપામાં નીચે લાઈન મારી હોય છે પછી ખાવું, પણ એનો અર્થ જ છે કે આ બનાવ્યું છે શા માટે? ખાવા માટે. એમ આ બધા શાસ્ત્રોમાં ખાવા માટે, પાળવા માટે જ બધું વર્ણન છે. પણ આપણે તો એટલે ચેવડાનો પાઠ કરીએ એમ આનો પાઠ કરીએ. એને નીચે લાઈન લખી હોય કે આમાં તો લખેલી જ હોય છે, આમાં તો ચોખ્ખું કીધું હોય છે કે હવે આ પ્રમાણે રહેજો. 18મું વચનામૃત મહારાજ બોલતા હોય તેમાં કહેતા હોય કે તમે અમારા જે થયા એ આ પ્રમાણે રહેજો તો જાણે તમે અમારી સર્વ પ્રકારની સેવા કરી, નહીં તો તમારે ને અમારે કોઈ મેળ મળશે નહીં. અને જો તમે અમે કહ્યું એમ રહેશો તો આપણે ભગવાનના ધામમાં આપણે સૌ ભેળા રહેશું. પણ આપણે ખાલી વાંચીએ, પાઠ કરીએ, પણ પોતાનો અભ્યાસ કરતા નથી. એટલે કિંચિત અધિતાનો અર્થ થોડું કંઈ પણ મનન કરીને પાડ્યું. એક નગરમાં એક પંડિત હતા, તો ત્યાંનો રાજા બહુ મુમુક્ષુ ભાવવાળો. તો પંડિતજી ભણી ગણીને આવ્યા, તૈયાર થઈને થોડો વખત થયો એટલે એને એમ થયું કે હું અહીંના રાજાને, સમ્રાટને શાસ્ત્ર સંભળાવું. એટલે પંડિતજી આવ્યા, રાજવીને વાત કરી કે મહારાજ પધારો, મારે શાસ્ત્રો જીહવાગ્રે છે, તો હું તમને આ શ્રાવણ માસ આવે છે 2 દિવસ પછી, તો તમે કહો તે શાસ્ત્રની કથા સંભળાવવા માગું છું. તમે થોડો સમય લો અને આપણે બેસીએ અને હું તમને કથા સંભળાવું શાસ્ત્રની. સમ્રાટ કે બહુ સરસ, એમાં શું ખોટું? તો બોલો તમે શું સંભળાવશો? તો તમે જે કહો તે. તો કે નહીં તમે બોલો. તો પેલા રાજવી કે મને શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવો. બહુ સારું, સમય નક્કી થઈ ગયો. સવારનો પહોર થાય, સમ્રાટ પૂજામાંથી પરવારે, પંડિતજી આવી જાય, રાજા દાસ અને શિષ્ય ભાવે બેસી જાય, ઊંચું આસન નાખી આપે પંડિતજીને, અને પંડિતજી ભગવદ્ ગીતાની કથા કરે. એમ કથા કરતા 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 ભાઈ 9મો અધ્યાય આવ્યો. અનન્ય ચિંતયંતા મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ.
જે મારું અનન્ય ચિંતન કરે છે, સર્વભાવે ચિંતન કરે છે, સતત મને જોડાયેલો રહે છે, મારામાં જ મન રાખે છે, એવી રીતે વર્તનારો જે મારો ભક્ત છે એના યોગ ક્ષેમનું ભગવાન શ્રી કૃષ્ણ કે હું વહન કરું છું. બહુ જ એમણે કીધું, સમજાવ્યું કે યોગ એટલે જે જોઈએ તે ભગવાન આપે, અને ક્ષેમ આપેલું એને સાચવે, સંભાળે એ આપે એને સંભાળે એ, ભક્તે કંઈ નહીં કરવાનું, પણ મારો થવો જોઈએ, અનન્ય થવો જોઈએ. ખૂબ દાખલા દલીલથી એમણે સમજાવ્યું. પણ જેવી કથા પૂરી થઈ એટલે પેલા સમ્રાટે કહ્યું કે ભટજી મને બરાબર અર્થ સમજાણો નથી. એટલે ભટજી તો ટાઈમ પૂરો થઈ ગયો હતો કે થોડો વધારે પ્રયાસ કરીને આવો અને મને સમજાય એમ કહો. એટલે બીજે દિવસે પંડિતે તો જૂની જૂની બધી પ્રત એમાંથી ને બધાની કોઈની ટીકાઓના અંતે બધું ખોલી અને દાખલા દલીલ સાથે લોકભોગની રીતે પાછી કથા શરૂ કરી. 1-1.5 કલાક સુધી કથા કરી. એમાં નરસિંહ મહેતાના પણ દ્રષ્ટાંત આપ્યા કે અનન્ય ચિંતનથી નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયા, એમણે ભજન કર્યું તો ભગવાન એના 52 કામ કરવા દોડીને આવતા, એના બાપનું શ્રાદ્ધે કર્યું, એની દીકરીના મામેરાએ ભર્યા, શું શું ભગવાને નથી કર્યું, એને જેલમાં હાર પણ પહેરાવ્યા. યોગ ક્ષેમ વહામ્યહમ, બધું જ ભગવાન કરે છે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું કે મને સમજાણું નથી હો, તમે વધારે પ્રયાસ કરીને આવો. ત્રીજે દિવસે પાછા પંડિતજી આવ્યો અને એને પછી દાખલા દલીલો કરીને બધું શાસ્ત્રની ટીકાઓના અંતે વલ્ભાચાર્ય ફલાણે રામાનુજ શાંકર ભાષણ બધાથી લઈને માંડીને વાત કરી અને સેના નાયની વાત માંડીને કરી કે સેનો નાય વાળંદ રાજાની હજામત કરવા જાય, પણ સાધુ પ્રેમી માણસ ભગવાનનો ભક્ત એકવાર જેવો રાજાની પાસે હજામત દાઢી ચંપી તેલ મર્દન કરવા આવતો હતો ને એમાં સાધુની મંડળી મળી ગઈ તો એ ઘરે પાછા ફરી ગયા અને સાધુની સેવામાં લાગી ગયા. અહીંયા સમ્રાટ પેલી ખુરશી ઉપર બેઠો છું, ટાઈમ ફિક્સ હોય અને સેના નાય આવ્યો નહીં, અને જો મોડું થઈ જાય તો નાયને તો ઓલું માથું કાપી નાખે રાજા તો ગરમ ને તપેલી કેટલી ખમે નહીં, અને અહીં તો સાધુની સેવામાં પડી ગયો. ભગવાનને ચિંતા થઈ તો ભગવાન સેના નાયનું રૂપ લઈ એ અસ્ત્રો, એ મેલી કોથળી, એવા મેલા લગડા રાજ દરબારમાં આવ્યા અને પેલા સમ્રાટના પગ દાબે. ભગવાન એની હજામત કરે. બોલો કે જો મહારાજ આવી રીતે જે એનું અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે. કથા પૂરી થઈ એટલે રાજાએ કીધું મને બરાબર સમજાણું નથી હો, જરા પ્રયાસ કરીને આવો. ચોથે દિવસે આવ્યો, એક પછી એક દિવસે રોજ ને રોજ દ્રષ્ટાંતો આપે. વાચસ્પતિ મિશ્રનું દ્રષ્ટાંત આપ્યું કે એમણે વહામી ઉપર ચેકો મારી દીધો કે વહામી ન હોય ભગવાન ઉઠાવીને થોડું લાવે, દદામી લખો. ગીતામાં ચેકો માર્યો, દદામી કરી નાખ્યું. એ આપણે આગળ કંઈક એકવાર કહ્યું છે. તો પછી ગોરાણીની પાસે સીધું સામાન આપવા માટે એક બાળક આવ્યો, ટોપલા ભરી ભરીને બધું લોટ દાળ શાક બધું, પણ એની જીભમાંથી લોહી જતું હતું. ગોરાણીએ ટોપલો તો લીધો કે આ મોકલો છે શેઠજીએ, પણ બેટા તારી જીભમાંથી લોહી કેમ જાય છે? તો તમારા પતિએ મને માર્યો છે. એમ કહીને છોકરો તો વયો ગયો. પતિ આવ્યા એટલે પત્નીએ ફરિયાદ કરી કે તમે નાનકડા બાળકને આવી રીતે માલ સામાન તો મોકલાવ્યું, પણ એને જીભ ઉપર શું કામ પ્રહાર કર્યો? અને વાચસ્પતિ મિશ્ર સમજી ગયા ભગવાન શ્રી કૃષ્ણની ગીતા એ ભગવાનની જીભ છે, એમાં મેં વહામી ઉપર ચેકો માર્યો, એ કૃષ્ણની જીભ ઉપર ઘસરકો પડ્યો, એને લોહી વહ્યું છે, માટે દદામી નહીં પણ વહામી સાચું છે. આવા દ્રષ્ટાંત આપ્યા. તોય પાછા રાજા સમાપનમાં શું બોલ્યા, મને સમજાયું નથી હો હજી બરાબર, તમે પ્રયાસ કરીને આવો. હવે આ જાત જાતનું આવી રીતે અઠવાડિયા સુધી કર્યું. પછી એને ઘરે ગયો અને વિચાર થયો કે સમ્રાટ આમ કેમ કરે છે, કે તમે હજી પ્રયાસ કરો, મને સમજાતું નથી. અને એ સમજાઈ ગયું. બસ 8મા દિવસનો સૂરજ ઉઈ ગયો, દરબારમાં આવ્યા જ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ અઠવાડિયું નીકળી ગયું. સમ્રાટ એને ત્યાં આવ્યા, પંડિતને ત્યાં જે એના ફળિયામાં આવ્યા ત્યાં પંડિતજી હાથમાં માળા અને કૃષ્ણનું ભજન કરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમ્રાટ આવ્યા તો ઊભો ના થયો. આ સમ્રાટે કહ્યું પંડિતજી આપ તો મારા ગુરુ કહેવાય એટલે આપને હું પ્રણામ કરું, પણ રાજ દરબારમાં તમારી કથાની પ્રતીક્ષા કરું છું અને તમે આવતા કેમ નથી? તો કે મને સમજાઈ ગયું છે એટલે નથી આવતો. શું સમજાઈ ગયું? કે જે અનન્ય ચિંતન કરે એનું ભગવાન યોગક્ષેમ વહન કરે છે, તો માછી મારે તારી લાચારી કરવાની શું જરૂર છે? હું કૃષ્ણનું ભજન ના કરું?
કે હું કથા કરું પછી તું રૂપિયો રોડું આપે એનાથી હું મારો રોટલો ગુજારો કરું, હું નરસિંહ મહેતાના દ્રષ્ટાંત દઉં અને અનન્ય ચિંતન કરે, ભગવાન એને બધું આપે છે તો પછી હું તારે ત્યાં શું કામ ઢસડા કરવા આવું? એટલે જેદુનો બેઠો છું તેદુનું પ્રત્યક્ષ પ્રમાણ છે, રોટલા તો મળે છે પણ સમ્રાટ પણ મારી પાસે સામેથી આવે છે. આ યોગ છે મહાન. અને રાજા પગમાં પડ્યો. હવે મને સમજાઈ ગયું, હવે મને અર્થ સમજાઈ ગયો. મારે આ જ જાણવું હતું. મને પહેલે જ વખતે લાઈટ થઈ ગઈ હતી, પ્રકાશ થઈ ગયો હતો કે જો ખરેખર આમ જ હોય તો પંડિતજી મારી પાસે સામે ચાલીને શું કામ આવે છે? મારી પાસે શું કામ ભીખ માગે છે? મારી દક્ષિણા ઉપર લાચારી શું કામ કરે છે? તો કૃષ્ણની લાચારી કેમ નથી કરતા? અને તમને સમજાઈ ગયું, મને સમજાય. એ ક્યારે સમજાણું? પોતાની સાથે મિલાયું, સ્વાધ્યાય કર્યો, અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, ત્યારે એ સેન્સમાં, એ સંદર્ભમાં શંકરાચાર્યજી કહે છે કે એક ટુકડો પણ, થોડું પણ તમે મનન ચિંતન કરો તો યમદૂત અડી નહીં શકે. એકાદ ટુકડો. આપણા શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 1978માં અમેરિકામાં ગયા, એમાં ઈરી પ્રદેશમાં ગયા. ત્યાં કાંતિભાઈ બહુ સારા હરિભક્ત, તો એમને ત્યાં ઉતારો હતો. એ કાંતિભાઈ હજુ પણ છે અને સારા ભાવવાળા છે. તો એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે ઈરીના મેયરની મુલાકાત કરાવી. એટલે મેયરે પછી એમની ઓફિસે બોલાવ્યા હતા, ત્યાં ગયા, પધરામણી કરી. પણ એ પહેલાં કાંતિભાઈએ ઈરીના મેયરને શિક્ષાપત્રી આપેલી. આ 1978માં બનેલી ઘટના. તો શાસ્ત્રી મહારાજ બેઠા, પૂજન થયું, વાતચીત થઈ. એમાં ઈરીના મેયરે ફાટ દઈને એક વાત કરી, સ્વામીજી આ હોલી બુક, શિક્ષાપત્રી હોલી પવિત્ર બુક, એટલે આખી તો અમે કોઈ પાલન ન કરી શકીએ, પણ એમાંનો એક ટુકડો અમે પાડ્યો છે, એમાં અમે અને અમારી પ્રજા હેપી ને હેલ્ધી છીએ. એટલે સ્વામી કે એવો કયો? તો કે આમાં કહ્યું છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી, એટલો જ ટુકડો પાળીએ છીએ, એનાથી અમે આખું શહેર સુખી અને હેલ્ધી અને હેપી છીએ સ્વામીજી. તો એક ટુકડો પાળવાથી અમે આટલા સુખી હોઈએ તો આખી શિક્ષાપત્રી હોલી બુકનું પાલન કરે એને તો ભગવાન સ્વામિનારાયણ કેટલું આપતા હશે. આને અધ્યયન કર્યું કહેવાય, આને મનન કર્યું કહેવાય. આપણે તો વાંચતા જાય છીએ પાછું અવળું કરતા પણ જાય છીએ. તો એ અધ્યયન નહીં, તો એ પીધું જ નથી ને, અધ્યયન જ કર્યું નથી. અધ્યયન કોને કહેવાય? પોતાનું બનાવી લેવાનું, એને અધ્યયન કહેવાય. એક ટુકડો પણ જો શંકરાચાર્યજી કહે જો અધ્યયન મનન કરીને ગીતાનું અપનાવી લે તો યમદૂત એને અડી શકે નહીં. એવી રીતે થવું જોઈએ. હા, આ પાદરી છે ને આપણા દેશમાં ફરે અને ઉપદેશ આપતા હોય. હવે એકવાર બધા આમ બેઠેલા 7-8 જણા હશે, વાતચીત ચાલતી હતી. તો એ પછી ચર્ચા આવી ચડી ગઈ પાદરી ઉપર નાખી કે તમે ખૂબ ઉપદેશ તો આપો છો, સારી સારી બાઇબલની વાતો કરો છો. આ તો બધા વેલ એજ્યુકેટેડ માણસો ને, બધા તમે બહુ સારી વાતો કરો છો બાઇબલની. અને અમારા સમાજમાં સાધુ સંતો પણ ગીતાની, રામાયણની, ભાગવતની ઠેર ઠેર આ બધી વાતો તો થાય જ છે ભાઈ. હે, આનાથી ફરક શું પડે છે? આટલી બધી કથા, પારાયણો, આ તે સત્સંગ બધું થાય જ છે. હવે નથી લાગતું કે આ બધું બંધ કરવું જ જોઈએ? સમાજ કોઈ સુધરતો નથી, સમાજમાં કઈ ફરક પડતો નથી. પાદરી તો બોલતો જ બંધ થઈ ગયો કે તમે હવે સાહેબ આ બધું બંધ કરો, એમ એને એની રીતે જીવવા દો. કોઈને કઈ હિન્દુઓના સાધુ સંન્યાસીઓ પણ મંડી પડ્યા છે, તમે મંડી પડ્યા છે, બૌદ્ધ ધર્મીઓ મંડ્યા, બધા આવું કરે છે, પણ સમાજમાં કાંઈ સુધારો, માણસ તો જેવો છે એવો ને એવો છે. એટલે આનો કોઈ કાંઈ પેલો ફાયદો નથી, આ બધું બંધ કરો. પાદરી પછી કાંઈ બોલ્યો નહીં. થોડી ઘણી પછી બીજી નોર્મલ સિમ્પલ વાતો બધી થઈ. પછી પાદરીએ, એ લોકો તો બધા પીતા હોય ને પેલો શરાબ, વાત મજાની સાંભળો. એટલે પાદરીએ કીધું કે તમે શરાબ પીશો? હા હા હા, થઈ જાય, એમાં શું, એમાં તો કોણ ના પાડે. શરાબ મંગાવ્યો. પાદરીએ કીધું બધાને તમારે જેટલો પીવો હોય એટલે છૂટ, પણ મારી એક શરત છે. શું? 2-3 ગ્લાસ ભરી દઉં, પેગ કોગળો કરીને કાઢી નાખવાનો, કોગળો કરીને કાઢી નાખવાનો, મોઢામાં લેવાનું, મોઢામાં મમડાવી અને કાઢી નાખવાનું. આ એક શરત પાડો, પછી આગળની વાત પછી. હવે આ તો નવીન શરત લાગી એટલે સૌ બધો મોઢામાં લ્યા, મોઢામાં ગુડગુડ ગુડગુડ કરી અને કાઢી નાખે.
મોઢામાં લે, ગુડગુડ ગુડગુડ ગુડ કરી કાઢી નાખે. એક એક બબે પ્લેગ આમ કાઢી નાખ્યા. પછી પાદરીએ કીધું એક એક બબે ત્રણ ત્રણ પીવાઈ ગયા આવી રીતે, તો હા કોગળા કરી કાઢી નાખ્યા. તો નશો કેમ ચડતો નથી? તો કે નશો ક્યાંથી ચડે? ગળા હેઠે ઉતરે તો નશો ચડે ને. પાદરી કે વાત જ એમ છે, કથા સાંભળે છે પણ ગળે ઉતારે તો થાય ને. હા, આ કોઈ છે ગળા હેઠે ઉતારતા જ નથી, બધા કોગળા કરીને જ કાઢી નાખે છે, કોગળા કરીને જ કાઢી નાખે છે. તો આમાં નશો ક્યાંથી ચડે ભાઈ? જીવનમાં ફરક ક્યાંથી જ પડે? પણ બે ઘૂંટડા પીડી ગયો હોય તો મેં પીધો નથી હો, પીધા વગર ચડી ગયો. અને પાછા હું વાત કરે, ગમે એટલો પીવો પણ લિમિટમાં પીવો. લે, ગમે એટલો પીવો ને પાછો લિમિટમાં પીવો. ડાઈ ડાઈ વાતું કરે પણ ચડી જાય એટલે. પણ પીવે તો ચડે. ચડી છે ખુમારી કે પીધી પ્રેમ શુરા, પીધા વગર ચડે નહીં. હવે તમે દારૂની વાત છે, એમ તમે ચાય કોફીની વાત કરો ને, તમને વ્યસન હોય, બંધાણ હોય, બગાસા ખાઓ, બધું ખાઓ, પણ હવે કોગળા કરીને કાઢી નાખો તો કંઈ ચડે? પણ બે ત્રણ ઘૂંટડા પી જાય તો ઘોંખારો ખાય કે નહીં? તો એટલે આ બધો ઉપદેશ અધ્યયન એને કહેવાય કે જે ગળા હેઠે ઉતારે તો છે. તો પહેલું ગ્રંથોનું મહાત્મ્ય સમજવું જોઈએ. એક વાત કહું, ઉત્તર પ્રદેશમાં રામપુર ગામ છે. થોડા વર્ષો પહેલા એક ઘટના બની. ઘટના એટલે ઘટના, 100 ટચની. એક દુકાનદાર, દૂધની દુકાન, ત્યાં એક મુસ્લિમ માણસ દૂધ લેવા પણ નિયમિત રોજ સવારે આવે. અને ત્યાં એ પ્રદેશની રીત છે ને, માટીની કુલડીઓમાં દૂધ, દહીં, છાશ બધું માટીની કુલડીઓમાં જ આપે. રોજ પેલો મુસ્લિમ સજ્જન દૂધ લેવા આવે, માટીની કુલડીમાં એમને દૂધ આપે અને દૂધ લઈને પેલા મુસ્લિમ સજ્જન જતા. મુસ્લિમ સજ્જન ખરેખર સજ્જન એમ. એમાં એક દિવસ એમણે આવ્યા અને આ બનેલી ઘટના, એમણે દૂધની કુલડીમાં દૂધ આપ્યું, લીટર 2 લીટર જે જોઈતું છે એ લીધું, માથે પેલા કાગળ ઢાંકી દીધો અને લઈને જતા હતા. પણ જેવા 10 ડગલા આમ ગયા અને કુલડી ઉપર નજર પડી અને કાગળ ઉપર નજર પડી, લાલ ટાંડા જેવી આંખો થઈ ગયો અને પાછા ફેરાઈ. दुकानदार ने कि अरे तुम आदमी हो कि क्या हो, पशु जनावर हो, क्या हो तुम हिंदू हो, तुम हिंदू की औलाद हो, तुम क्या हुआ साहब जी, देखो इस पे, देखो ये कुलड़ी पर तुमने क्या रखा है, किसका कागज तुमने पस्ती रख कर दिया है, देखो क्या है ये सब. હવે એ પાનું ફાડીને જે મૂક્યું હતું ભગવદ્ ગીતાનું હતું. ये हिंदू धर्म का पवित्र ग्रंथ, पाक ग्रंथ, उसी धर्म ग्रंथ का तुम पन्ना ऐसे फाड़ के एक कुलड़ी पर रखते हो, पस्ती में डालते हो, रास्ते पे डालते हो, ऐसा इस्तेमाल करते हो, तो मूर्ख हो. सुन लो, ये तुमने तुम्हारा धर्म का अपमान किया है, लेकिन सुनो भाई, ऐसे तुमने यदि तुमने कुरान का पन्ना फाड़ के ऐसे रखा होता तो तुम जिंदा नहीं होता. हमारा इतना कुरान के प्रति प्रेम भाव है, पवित्र भाव है, पूज्य भाव है, इतना तुम लोगों को तुम्हारी गीता पर भाव नहीं है, पूज्य भाव नहीं. या भगवान या खुदा, हिंदू धर्म की क्या यही अवनति है कि अपने पवित्र ग्रंथों के प्रति इतना आदर भी नहीं? हाँ? जिंदा नहीं होते कुरान का पन्ना फाड़ के रखा होता तो तुम, और तुम गीता की यही हालत करते हो. તમે જુઓ આ મુસ્લિમો છે એ પ્રિન્ટિંગ પ્રેસમાં કુરાન છપાતું હોય, આખો પ્રેસ સાફ થઈ જાય અને સરખું પાનું ના નીકળે તો આમ હાથમાં ઝીલી લે. હા, અને એક એક પન્નાને કુરાનમાં મુસ્લિમો આમ હાથમાં ઝીલતા જતા હોય અને ગોઠવતા જતા, હાથમાં ઝીલતા. અને જેમાં પ્રિન્ટિંગ સારું ન ઉપસે એને લઈ લે અને વ્યવસ્થિત રીતે એને પવિત્ર સ્થાનમાં એને વહાવી દેવામાં આવે. ક્યાંય તમને કુરાન ક્યાંય રખડતું નહીં મળે. આટલો એનો અમુક વાસ્તો તો એની પાસે શીખવી પડે ભાઈ, ધર્મ ગ્રંથને, કુરાન નહીં. એક રદ્દી પન્નું ક્યાંય ના મળે અને છપાતું હોય તો આમ હાથમાં તેડી લે એક એક કાગળને, આમ ખુદા કા સ્વરૂપ હે આવી રીતે. હવે આપણે આદર ક્યાં? ગીતા હોય, શિક્ષાપતિ હોય, વચનામૃત આંગળી મોઢામાં નાખતા જાય, પાના ખોલતા જાય. આ કીર્તન હમણાં હું તો કઈ ભાઈ આવી તો ઘણી વાતો છે, હું આ બધા વિદ્યાર્થીઓને તેને કઈ હું તો હવે થાકી ગયો. કારણ કે એકલા કીધે કાંઈ પેળ પડે ભાઈ, આમાં તો બધા કહે તો કાંઈક બુદ્ધિ આવે લોકો. આ કીર્તનાવલી હોય ને, 3 વાગે બધા કીર્તનો બોલતા હોય
તો આમ ચોપડી મૂકીને બોલે. હવે આપણને દેખાય ત્યારે આપણે કહીએ, પણ હવે આ બધા કહે તો થાય ને, આ આમ નીચે મુકાય, કીર્તનાવલી આમ નીચે મુકાય, એને આમ ખોળામાં મુકાય. આજે કીર્તનાવલીને નીચે અહીંયા કેમ મુકાય? એમ ધરતી ઉપર, આ ધરતી ઉપર કે આસન હોવું જોઈએ ને, આસન ઉપર તમે મૂકી શકો, પણ આમાં કેમ મૂકી શકો? પણ મૂકે લોકો જ્યાં ત્યાં ધરતીમાં આમદમ ફંગોળી દે છે, અને થૂકથી પેલું આમ કરીને પન્નાઓ બધે ખોલે રાખે છે. ધર્મગ્રંથ પ્રતિ આદર જ. મુસ્લિમો તમે જોવો એને કુરાનનો આવો આદર, બંદગીનો તમે નમાજનો જોવો, 1 વાગે એટલે પછી મસ્જિદમાં પહોંચી જાય. સાંજનું હોય તો ગમે ત્યાં તમે જુઓ ને, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, તમે જ્યાં જાઓ ને એ બધી ચટાઈઓ પાથરીને તમારી લાગી જ પડે. ના પણ કોઈ એવી રીતે મંદિરે જવું નહીં, પૂજા કરવું નહીં. શીખવા જેવું છે. અને ધર્મગ્રંથનો આટલો આદર. બીજું, ભલે આ ભગવદ્ ગીતાની વાત છે ભાઈ, કોનો? વેદનો સાર, ઉપનિષદનો સાર. શેમાં 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 સાર છે? પણ ભાઈ સાંભળી લો, એ વેદનો સાર, ભગવદ્ ગીતાનો સાર, ઉપનિષદનો સાર, શ્રીમદ ભાગવતનો સાર, સાંખ્ય શાસ્ત્રોનો સાર, યોગ શાસ્ત્રોનો સાર, આ બધા શાસ્ત્રોનો સાર એટલે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત છે. શુદ્ધ સરળ ગુજરાતીમાં બધા શાસ્ત્રોનો સાર છે. વાંચવું જોઈએ. અડે તોય પાવન થઈ જાય. અડે વચનામૃતને સ્પર્શ કરે ને તો પાવન થઈ જાય. આ વાણી ક્યાંથી? એ શિક્ષાપત્રી, એમાં જ પોતે લખી નાખ્યું, આ વાણી છે એ અમારું સ્વરૂપ છે. વચનામૃત એ અમારું સ્વરૂપ છે. એમાં પાને પાને ભગવદ્ ગીતાને ભગવાન સ્વામિનારાયણ યાદ કરતા. આજે થોડુંક આપણને એમ પણ કહેવાનું મન થાય કે શિક્ષાપત્રીમાં લખ્યું હોય, વચનામૃતના વડતાલમાં લખ્યું હોય, 8 સત્શાસ્ત્રો ગણાવ્યા હોય, અને ક્યાંય ને ક્યાંય વચનામૃતમાં ગીતા અને ભાગવતના બધા ભાગવત ગીતા, રામાયણ, મહાભારત એની ચર્ચાઓ પણ ઘણી છે જ ને. છતાં પણ ઘણા લોકો ગીતા પ્રત્યે એલર્જી, નફરત, ભાગવતની નફરત. ગીતાને અડાય નહીં, ભાગવતને અડે નહીં, રામાયણને અડે નહીં. એટલે તમે આમાં ગીતાનું જે મહારાજે વાત કરી છે શ્રીજીએ, એને પૂરી સમજવી હોય તો ગીતા ખોલવી પડે. એ રામાયણને તમે સ્પર્શ કરો તો એની વાત સમજાય. મહાભારતને સ્પર્શ કરો, ભાગવતને સ્પર્શ કરો, એટલે કે ખોલો, અધ્યયન કરો તો તમને આમાં વધારે દીવા થાય. ધામના તેન સદા નિરસ્ત કુહકમ. હવે એ તમે પેલા એની લિંક જુઓ તો ભાગવતમાંથી સમજીને પછી વચનામૃતમાં બાપાએ શું કીધું છે ખબર પડે ને. પણ નહીં, અડે જ નહીં. ગીતા નહીં, ભાગવત નહીં, રામાયણ નહીં, કઈ અડવાનું જ નહીં. નવી નવાઈ એ છે કે છાપા બધા વાંચે. હા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે, ટાઈમ્સ મેગેઝિન વાંચે, રીડર્સ ડાયજેસ્ટ વાંચે, હાથમાં આવે તો અભિયાન વાંચે, ચિત્રલેખાય વાંચે, બીજા લેખકોના પુસ્તકો વાંચે. ભગવદ્ ગીતા તો એ નહીં. આનાથી બીજો મૂર્ખ કોણ? ઓશો રજનીશના પુસ્તક વાંચે, પણ ગીતા નહીં. બાપા આ તમે ચિત્રલેખાન અભિયાન ને આ બધા છાપા સંદેશ ને ગુજરાત એ બધા બંધ કરીને આ ભગવદ્ ગીતા વાંચો, રામાયણ વાંચો. હા, નથી આવી બધી મૂઢતાઓ ઘરી ગઈ છે. આ શાસ્ત્રમાં તત્વજ્ઞાન છે સહજાનંદ સ્વામીનું, એ વચનામૃતમાં જ છે. પણ તમે એ વાંચો ત્યારે આ વચનામૃતનું તત્વજ્ઞાન વધારે સ્પષ્ટ થાય. અને બીજું શું થાય કે તત્વજ્ઞાનમાં તમે ભાંગરો ન વાંટો, આખી વૈદિક ધારા હોય છે. અને જે ભગવદ્ ગીતાને માને નહીં કે ભાગવતને માને નહીં, એ બધાય તમે જુઓ મોટે ભાગે તત્વજ્ઞાનમાં ભાંગરો વાટે છે. હવે એના હોય મહા પડી ગયો એ બધા આમ કરે, પણ એ તો સહજાનંદ સ્વામીની કીધોલી વાતો જે છે, સિદ્ધાંત છે, એનો તો છડે ચોક દ્રોહ થાય છે. શાસ્ત્ર અને જોજો એ લોકો કોઈ સંસ્કૃતિ ભણે નહીં. હવે જેને સંસ્કૃત ભણ્યું એ બધા ધોકાપંથી હોય, પછી કરે શું? તમે વિચાર કરો. સંસ્કૃત શાસ્ત્રોને ભણ્યા વગર તત્વજ્ઞાન નિરૂપણ કરે એ ધોકાપંથી નહીં તો બીજું શું? 50 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે સંસ્કૃત ભણો, તમે ભગવદ્ ગીતા ભણો. અને એ વૃદ્ધ સાધુ ભણે, સંસ્કૃતમાં પાવરદા થાય,
અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય મુક્તાનંદ સ્વામી લખે, આજે પણ મળે. અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ગોપાલાનંદ સ્વામી ભાષ્ય લખે, અને એકાદશ ઉપનિષદ ઉપર ગોપાલાનંદ સ્વામી ભાષ્ય લખે. ત્યારે સંપ્રદાયનું તત્વજ્ઞાન પ્રમાણિત થાય છે. હવે તમે તમારું જ હાંક્યો રાખો અને પછી એમ કહો કે આ બસ બરાબર છે, અહીંયા જ સાચું જ્ઞાન સહજાનંદ સ્વામીને મળે છે, પણ એ તો તમારું ઉપજાવેલું છે. એને પ્રમાણ કોણ કરશે? શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કીધું? વ્યાસજી પ્રમાણ કરે તો અમને પ્રમાણ છે. જનમંગલમાં શું આવ્યું? વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. એમાં કાંઈ આપણે કઈ સર્વોપરીમાં કમ નથી રહી જતા, કાંઈ સર્વોપરીમાં તો ઊંચી જ વાત છે. અને છે ને કહીએ છીએ, નથી ને કહેવા જઈએ એવું નથી, છે ને કહીએ છીએ. પણ શાસ્ત્રનો સ્વીકાર માટે ધર્મગ્રંથોનો આદર, ધર્મગ્રંથોનું વાંચન અને એનું અધ્યયન, પણ અધ્યયન એવું કે જે મારા જીવ સાથે મેળવવું. સૌએ પોતપોતાનું, હું ક્યાં ઊભો છું, આમાં આમ કહ્યું છે પણ હું શું કરું છું, એમ મિલાવીને પોતાની ખોટને જોતો જાય. અને એમાંથી જો થોડો કોઈ એકાદો ઘૂંટડો જો ગળે ઉતરી ગયો તો કાયા હેમની થઈ જાય. એટલે કે આત્મા એ પરમાત્માને મળી જાય, ભગવાનની ભક્તિ મળી જાય. એટલે શંકરાચાર્યએ કીધું છે, કિંચિત ભગવદ્ ગીતા અધીતા. થોડી પણ જેણે ગીતાનું અધ્યયન કર્યું, મતલબ થોડું પણ જેણે એવું શાસ્ત્ર હોય અને પી ગયો તો વાત પૂરી થઈ ગઈ. એક જ રટ લાડી ગઈ. માનો કે વચનામૃત એક જ ટુકડો જેના મગજમાં આવી ગયો કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, વાત પૂરી થઈ ગઈ. સાહેબ પછી બીજું વાંચે કે ન વાંચે? હે, એક વાત પકડાઈ ગઈ કે બસ મારે જે જોઈએ એવું મારા પ્રભુ પાસે માગું, વાત પૂરી થઈ ગઈ. હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરું, વાત પૂરી થઈ. શ્રીજી મહારાજે કહી દીધું, ગોપીઓના જેવો જેને પ્રેમ આવી ગયો એને બધા સાધનોની પૂર્તિ થઈ ગઈ, પૂરું થઈ ગયું. પછી એને કાંઈ કરવાનું રહેતું જ નથી. એકાદ ટુકડો આવી જાય, એને અધ્યયન કર્યું કહેવાય, એને મનન કર્યું કહેવાય. બાકી 108 પાઠ કરે તો ઉત્તમ જ છે, વાણી કોની. પણ આજે સેન્સમાં જે સંદર્ભમાં શંકરાચાર્યજી કહે છે કે કિંચિત અધીતા, એટલે એ બોલે છે, એને કેટલું સમજ્યા હશે અથવા તો અંદર કેટલું હશે. એ લોકો આમાંથી થોડુંક પણ અધ્યયન કરીને તમે અપનાવો, તમારો બેડો પાર થઈ જશે. માટે વચનામૃત વાંચો, ભક્ત ચિંતામણી વાંચો, હરિસ્મૃતિ વાંચો, શિક્ષાપત્રી વાંચો, બીજા ગ્રંથો જે ચરિત્રોના છે વાંચો, અને એમાંથી જે કીધું છે એને વિચારવાનું, અને આપણી જે ખોટ હોય એને વિચારવાની, એ દૂર કરવાની. તો આપણે એ અધ્યયન કર્યું અને પાન કર્યું કહેવાય. આગલી વાતો બાકી. સહજાનંદ સ્વામી મહારાજની